કેમ છો મિત્રો? હું જીગર કાપડિયા બુકબર્ડ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી ગુજરાતના કલા, સંસ્કૃતિ અને વારસામાં આપણે 4 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. એમાં જે ફર્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચર અને થર્ડ લેક્ચર હતું એમાં આપણે ગુજરાતના મેળાઓનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આપણે બધા યાદ રાખીએ, ફોર્થ નંબરનું જે લેક્ચર છે એમાં આપણે ગુજરાતના નૃત્યો, ગુજરાત અને ભારતના જે નૃત્યકારો છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. અને મિત્રો, હવે જે આપણે આજે આ 5મું લેક્ચરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે શાની ચર્ચા કરવાના છીએ? એક તો વખણાતી વસ્તુઓની, એક નંબરે વખણાતી વસ્તુઓની, જેવી કે રીતે આપણને કદાચ એક્ઝામમાં પૂછાય છે કે ચૂડી અને છપ્પા એટલે ચોરી છપ્પા કઈ જગ્યાના વખણાય, તો આપણને તાત્કાલિક જ આપણે પહોંચી જઈએ છીએ અંજાર ખાતે. ત્યારબાદ વાવ અને સ્થાપત્યની, એટલે કે આપણે આ પાસે બહુ જ બધી વાવ અને અલગ અલગ સ્થાપત્યો છે. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણ. જેના કોના દ્વારા બંધાવવામાં આવી હતી? ભીમદેવ પહેલા દ્વારા. અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો આપણને બધાને જ ખબર છે અડાલજની જે વાવ છે એ અડાલજ ખાતે એટલે કે અમદાવાદમાં આવેલી છે. અને એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો રૂડાબાઈ દ્વારા. આ બધી જે વસ્તુઓ છે, વાવ અને સ્થાપત્ય, મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મહેસાણામાં. એની જે ચર્ચા છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. કુંડ અને કિલ્લાઓની પણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો મિત્રો, આપણે હવે આ લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ અલગ અલગ જે ગુજરાતની વખણાતી વસ્તુઓ છે ત્યાંથી. વખણાતી વસ્તુઓ જે મિત્રો ખરા એમાં તમારે આ વસ્તુ કઈ જગ્યાએની વખણાય છે એ યાદ રાખવાનું છે. એટલે ધ્યાનપૂર્વકથી સાંભળજો અને આ વિડીયો પોસિબલ હોય તો 2 વખત જોજો, જેથી કરીને તમારે બીજું કોઈ પણ મટીરિયલ કાં તો બીજા કોઈ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે. આ વિડીયો આપણને અહીંયા કમ્પ્લીટલી આવડી જશે. આગળ જઈએ મિત્રો આપણે ગુજરાતની વખણાતી વસ્તુઓ. આમાં મિત્રો મેં તમને કહ્યું એમ જ જેમ જેમ ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે એમ પહેલા ડાયરેક્ટ જ આપણને એક્ઝામમાં પૂછતા હતા આવું કે ગાય જે ખરા એ કઈ જગ્યાએની વખણાય? તો કાંકરેજ, બનાસકાંઠા. ગોટા કઈ જગ્યાએના વખણાય? તો ડાકોરના. પરંતુ હવે જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એ પ્રમાણે તમને અહીંયા પણ જોડકા સ્વરૂપે જ એક્ઝામમાં પૂછશે, જેથી કરીને તમારે દરેકે દરેક વસ્તુ કઈ જગ્યાએની વખણાય છે તે તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. પોસિબલ હોય તો મેં તમને કહ્યું એમ આ વિડીયો 2 વખત જોવાનો. તમારા મટીરિયલમાં આ દરેકે દરેક વસ્તુ આપેલી છે, નોટ ડાઉન કરતા રહેજો. ત્યાં ખાઓ કે ડન આ વસ્તુ એની વખણાય છે તો તમને સારી રીતે યાદ રહી જશે. શરૂઆત કરીએ આપણે દાડમ, ગાંઠિયા, જામફળ અને પટારા. દાડમ, ગાંઠિયા, જામફળ અને પટારા કઈ જગ્યાએના વખણાય? તો ભાવનગરના. દાડમ, ગાંઠિયા, જામફળ અને પટારા કઈ જગ્યાએના વખણાય છે? તો કઈ જગ્યાએના વખણાશે? ભાવનગરમાં. ગુજરાતની જ વાત કરવાની છે આપણે. લીલો ચેવડો અને ભાખરવડી મિત્રો કઈ જગ્યાએની વખણાય છે? વડોદરામાં. લીલો ચેવડો અને ભાખરવડી મિત્રો કઈ જગ્યાએની વખણાય છે? તો યાદ રાખીશું આપણે બધા વડોદરામાં. ફરી યાદ રાખી લો. દાડમ, ગાંઠિયા, જામફળ, પટારા ભાવનગર. લીલો ચેવડો, ભાખરવડી વડોદરા. ગાય કઈ જગ્યાએની વખણાય? તો કાંકરેજ, બનાસકાંઠા. કાંકરેજી ગાય, બસ આટલું યાદ રાખવાનું. કાંકરેજી ગાય એટલે કાંકરેજની શું વખણાય? તો ગાય વખણાય છે. ત્યારબાદ ગોટા કઈ જગ્યાએના વખણાય? તો યાદ રાખીશું ડાકોરના. ગોટા કઈ જગ્યાએના વખણાય? ડાકોરના. ડાકોર જાવ ને એટલે ઘણા લોકો ગોટાનો જે બેસન આવે છે એ પણ ઘરે લઈને આવતા હોય છે ને પછી ઘરે ગોટા બનાવતા હોય છે. ડાકોરના ગોટા બહુ જ ફેમસ છે. ત્યારબાદ યાદ રાખીએ આપણે બધા કેસર કેરી કઈ જગ્યાએની વખણાય છે? તો યાદ રાખીશું આપણે બધા જુનાગઢ. કેસર કેરી કઈ જગ્યાએની વખણાય છે? જુનાગઢ. તો આ વસ્તુને યાદ રાખવાની. સ્પેશિયલ તો તલાલા નામનું પ્લેસ છે. તલાલાની કેસર કેરી વખણાય, પણ આપણને જો એક્ઝામમાં જિલ્લો પૂછ્યો હોય તો યાદ રાખીશું આપણે બધા કેસર કેરી કઈ જગ્યાએની વખણાય? જુનાગઢની. મકાઈ કઈ જગ્યાએની વખણાય? તો દાહોદ. બહુ જ વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. મકાઈ ક્યાંની વખણાય છે? દાહોદની. આपूस કેરી ક્યાંની વખણાય? વલસાડ. તો આ યાદ રાખવાનું પાછું થાય. કેસર કેરી ક્યાંની વખણાશે? તલાલા. સ્પેશિયલ પૂછાય આપણને પ્લેસ તો તલાલા, કાં તો આપણે જુનાગઢ લખી શકીએ છીએ ત્યાં. ત્યારબાદ આपूस કેરી કઈ જગ્યાએની વખણાય છે? તો વલસાડની. મરચું કઈ જગ્યાએનું વખણાય? વઢવાણ અને શેરથા.
વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલું છે અને શેરથા છે એ ગાંધીનગરમાં આવેલું છે. જો જિલ્લો પૂછાય આપણને તો સુરેન્દ્રનગર લખવાનો અને બીજો શેરથાનો જિલ્લો પૂછાય તો ગાંધીનગર લખીશું. એકવાર યાદ રાખી લો ફરી. દાડમ, ગાંઠિયા, જામફળ, પટારા, ભાવનગર. લીલો ચેવડો, ભાખરવડી, વડોદરા. ગાય, કાંકરેજ, બનાસકાંઠા. ગોટા, ડાકોર. કેસર કેરી, જુનાગઢ. મકાઈ, દાહોદ. હાપુસ કેરી, વલસાડ. મરચું કઈ જગ્યાએનું વખણાય? વઢવાણ, સુરેન્દ્રનગર. શેરથા, ગાંધીનગર. આગળ વખણાતી વસ્તુઓમાં વાત કરીએ મિત્રો. ભેંસ કઈ જગ્યાએની વખણાય? જાફરાબાદ. જાફરાબાદી ભેંસ આપણે આવું બોલીએ છીએ, જો યાદ હોય તો, જાફરાબાદી ભેંસ વિપુલ પ્રમાણમાં દૂધ આપે છે આપણને જો ખ્યાલ હોય તો. એટલે યાદ રાખીશું ભેંસ કઈ જગ્યાએની વખણાય છે તો જાફરાબાદ. સુજની, રજાઈ એટલે કે સુજની એટલે કે રજાઈ કઈ જગ્યાએની વખણાશે? ભરૂચ. સુજની એટલે કે રજાઈ કઈ જગ્યાએની વખણાય છે મિત્રો? ભરૂચ. પટોળા કઈ જગ્યાએના વખણાશે? પાટણ. પાટણથી પટોળા મોંઘા લાવજો, આવું આપણે એક ગીત સાંભળેલું હશે. તો પાટણનું શું વખણાશે? તો આપણને બધાને જ ખબર છે, પટોળા. ત્યારબાદ યાદ રાખીએ ધારિયા કઈ જગ્યાએના વખણાય? દહેગામના. ધારિયા કઈ જગ્યાએના વખણાશે? દહેગામના. યાદ રાખો ભેંસ જાફરાબાદની વખણાય, સુજની એટલે કે રજાઈ ભરૂચની વખણાય, પટોળા ક્યાંના વખણાય? પાટણના વખણાય. ધારિયા ક્યાંના વખણાશે? દહેગામના વખણાશે. એના પછી તાળા, હલવો, સૂતરફેણી, ઓકીકનો પથ્થર કઈ જગ્યાએનો વખણાશે? ખંભાત. ફરીથી યાદ રાખી લો. તાળા જે ઘરે લોક મારીએ છીએ ને એ તાળા. હલવો ખાવાનો જે આવે છે એ. સૂતરફેણી એ પણ ખાવાની આવે છે. ઓકીકનો પથ્થર ક્યાંનો વખણાશે? તો કઈ જગ્યાએનો વખણાશે? ખંભાત. ત્યારબાદ યાદ રાખો પિત્તળનું નકશીકામ કઈ જગ્યાએનું વખણાય? તો સિહોર. પિત્તળનું જે નકશીકામ છે મિત્રો એ કઈ જગ્યાએનું વખણાતું આપણને જોવા મળે છે? તો કઈ જગ્યાએનું વખણાય? સિહોરનું વખણાય. ચાંદીનું નકશીકામ કઈ જગ્યાએનું વખણાય? ભુજ. ચાંદીનું નકશીકામ કઈ જગ્યાએનું વખણાય? ભુજ. ઘી ક્યાંનું વખણાય? ખંભાળિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લો જે ખરા ને એનું વડું મથક છે, એટલે કે મુખ્ય મથક છે ખંભાળિયા, જેને તમે બધા જામ ખંભાળિયા કઈ પણ બોલાવતા હશો. એ ખંભાળિયા જે ખરા ત્યાંનું શું વખણાય છે? તો ઘી વખણાય છે. એક વખત ફરી યાદ રાખી લો. ભેંસ ક્યાંની વખણાય? જાફરાબાદની. સુજની રજાઈ ક્યાંની વખણાય છે? ભરૂચની. પટોળા ક્યાંના વખણાય છે? પાટણના. ધારિયા કઈ જગ્યાએના વખણાય? દહેગામના. તાળા, હલવો, સૂતરફેણી, ઓકીકનો પથ્થર કઈ જગ્યાએનો ફેમસ છે? તો ખાસ યાદ રાખીશું ખંભાતનો. પિત્તળનું જે નકશીકામ છે એ સિહોરનું. ચાંદીનું જે નકશીકામ છે એ ભુજનું. અને ત્યારબાદ યાદ રાખો ઘી કઈ જગ્યાએનું વખણાય? તો જામ ખંભાળિયાનું વખણાય. ત્યાર પછી આપણે યાદ રાખીએ સુડી અને ચપ્પા. મેં તમને શરૂઆતમાં જ કીધું અંજાર. સુડી અને ચપ્પા કઈ જગ્યાએના વખણાય? તો અંજારના વખણાય. સાગનું લાકડું. સાગનું લાકડું બહુ કિંમતી હોય, એવું કહેવાય કે એમાં સડો ક્યારેય ના થાય. સાગનું લાકડું હોય ને વર્ષો વર્ષ સુધી ચાલે. એ જે સાગનું લાકડું છે પછી ઉંબાડિયું છે એ વલસાડનું વખણાય. કોઈ વખત વલસાડ જાવ તો રસ્તામાં જોજો ઉંબાડિયું અહીંયા મળે છે, આવા મોટા મોટા બેનરો લગાવેલા હશે. એટલે જઈને યાદ રાખીએ આપણે બધા સાગનું લાકડું અને ઉંબાડિયું કઈ જગ્યાએનું વખણાશે? વલસાડ. ગાંઠિયા કઈ જગ્યાએના વખણાય? ઉપલેટા. હવે પાછો પ્રોબ્લેમ થશે તમને, સાહેબ ગાંઠિયા હમણાં તમે ભાવનગરમાં કીધું હતું, હવે પાછા ગાંઠિયા આવી ગયા અહીંયા ઉપલેટામાં. જે ઓપ્શન આપ્યો હોય એ પ્રમાણે તમારે ટીક કરવું. એટલે જઈને યાદ રાખીશું આપણે ગાંઠિયા કઈ જગ્યાએના વખણાય? ઉપલેટા. ઈસબગુલ, જીરું અને વરિયાળી. ઈસબગુલ, જીરું અને વરિયાળી ઊંઝા, મહેસાણા. હવે અહીંયા થોડી ઘણી ધ્યાન રાખજો મિત્રો. આપણને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાય ને કે ઈસબગુલ ઊંઝા આપ્યું હોય તો બરાબર છે, નહીં તો આપણે મહેસાણા લખીશું. વરિયાળી મહેસાણા લખીશું. જ્યારે જીરું કઈ જગ્યાએનું વખણાય ને આવું પ્રોપર પૂછ્યું હશે ને, હું કન્ફર્મ છું ઓપ્શનમાં ઊંઝા 110% આપેલું હશે. કારણ કે જીરું જે ખરા ને એ ફેમસ છે ઊંઝાનું. મહેસાણાનો તાલુકો છે જે આપણને બધાને જ ખબર છે. પેંડા, સિરામિક, માટીના રમકડા કઈ જગ્યાએના વખણાય? થાન, સુરેન્દ્રનગર. પેંડા તમે કદાચ સાંભળ્યું હશે, થાનના પેંડા આવું કદાચ સાંભળ્યું હશે. કોઈ જતું હોય તો મંગાયા હશે કે ભાઈ મારા માટે થાનના પેંડા લેતો આવજે. એટલે થાનના પેંડા બહુ જ ફેમસ છે.
ત્યાંનો સિરામિક પણ બહુ જ ફેમસ છે. અને માટીના જે રમકડા આવે છે એ પણ કઈ જગ્યાએના? થાન સુરેન્દ્રનગર. તુવેર દાળ ખાસ યાદ રાખજો, વાસદ. આ ખાસ યાદ રાખો, વાસદા નથી, વાસદ છે. વાસદા નવસારીમાં આવેલું છે, એટલે ખાસ કરીને યાદ રાખજો. તુવેર દાળ જે ખરા એ કઈ જગ્યાએની વખણાય? વાસદની વખણાય. ત્યારબાદ યાદ રાખીએ આપણે બાંધણી. જે મહિલાઓને પહેરવા માટેની સાડી આવે છે, અને સાડીનો જે પ્રકાર છે એ બાંધણી. કાજળ, આંખમાં નાખવા માટેની જે કાજળ હોય એ. કંકુ, બહુ જ બધા કામ માટે ઉપયોગમાં લેવાય છે કંકુ. મેસ, મેસ એટલે એ કાજળ જેવું જ હોય, આ વસ્તુને યાદ રાખીશું. એના પણ આંખમાં નાખવા માટે જ ઉપયોગ થાય છે. પિત્તળની હાથ કારીગરી, પિત્તળની હાથ કારીગરી, પિત્તળ ઉપર હાથ કારીગરી જે હોય ને એ. અને ત્યારબાદ ઘૂઘરા કઈ જગ્યાએના વખણાય? જામનગરના વખણાય. બાંધણી, કાજળ, કંકુ, મેસ, પિત્તળની હાથ કારીગરી, ઘૂઘરા કઈ જગ્યાએના વખણાય મિત્રો? જામનગરના વખણાય. લિજ્જત પાપડ, દરેક મિત્રોએ આ પાપડ ખાધો હશે. તીખો તીખો હોય, આપણને બધાને ખબર છે. એવો લિજ્જત પાપડ મિત્રો કઈ જગ્યાએનો વખણાય? વાલોડ તાપીનો. લિજ્જત પાપડ કઈ જગ્યાએનો વખણાય? વાલોડ તાપીનો. નાના ગૃહ ઉદ્યોગથી શરૂઆત કરેલી હતી લિજ્જત પાપડની, અત્યારે બહુ જ મોટો ઉદ્યોગ બની ગયો છે. યાદ રાખીશું, લિજ્જત પાપડ કઈ જગ્યાએનો વખણાશે? વાલોડ તાપી. એકવાર યાદ રાખો ફરી. સુડી અને ચપ્પા મિત્રો કઈ જગ્યાએના વખણાશે? અંજારના. સાગનું લાકડું અને ઉંબાડિયું કઈ જગ્યાએનું વખણાય? વલસાડનું. ગાંઠિયા કઈ જગ્યાએના વખણાય? ઉપલેટાના. ઈસબગુલ, જીરું અને વરિયાળી કઈ જગ્યાએની વખણાય? ઊંઝા, મહેસાણા. પેંડા, સિરામિક, માટીના રમકડા કઈ જગ્યાએના વખણાય? થાન સુરેન્દ્રનગર. તુવેર દાળ કઈ જગ્યાએની વખણાય? વાસદ. બાંધણી, કાજળ, કંકુ, મેસ, પિત્તળની હાથ કારીગરી અને ઘૂઘરા કઈ જગ્યાએના વખણાશે? જામનગરના. અને લિજ્જત પાપડ કઈ જગ્યાએનો વખણાય? વાલોડ તાપી ખાતે લિજ્જત પાપડ વખણાય. આગળ જઈએ. પતરા કઈ જગ્યાએના વખણાય મિત્રો? બારડોલી. પતરા જે આવે એ પતરા કઈ જગ્યાએના વખણાય છે? બારડોલી. તાંબા પિત્તળના વાસણો મિત્રો કઈ જગ્યાએના વખણાય? વિસનગરના. હવે એ વસ્તુઓને ખાસ નોટ ડાઉન કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તાંબા પિત્તળના જે વાસણો એ કઈ જગ્યાએના વખણાશે? વિસનગરના. ત્રાજવા કઈ જગ્યાએના વખણાય? સાવરકુંડલાના. ત્રાજવા જે હોય ને ફેમસ છે સાવરકુંડલા ત્રાજવા લેવા માટે. તો ત્રાજવા કઈ જગ્યાએના વખણાય? સાવરકુંડલા, અમરેલીમાં આવેલું છે, યાદ રાખીશું આપણે. હાથી દાંતની જે બનાવટો છે એ કઈ જગ્યાએની વખણાય? મહુવા. હાથી દાંતની બનાવટો કઈ જગ્યાએની? મહુવા ખાતેની વખણાય. ભાવનગરમાં આવેલું છે, જે આપણને બધાને જ ખબર છે. જામફળ કઈ જગ્યાએના વખણાય? ભાવનગર, ધોળકા. પ્રોપર પૂછ્યું હોય ને તો ધોળકા લખવાનું. જામફળ કઈ જગ્યાએના વખણાય? ધોળકા. પણ જો ધોળકા ઓપ્શનમાં ના આપ્યું હોય તો આપણે ભાવનગર લખીને આવીશું. ત્યારબાદ યાદ રાખીએ આપણે બધા. ગોળ કઈ જગ્યાએનો વખણાય? ગણદેવીનો. યાદ રહી જાય એવું જ છે. ગોળ, ગણદેવી. ગોળ, ગણદેવી. ત્યારબાદ યાદ રાખો, જરદોશી કામ, જરી કામ, ઊંધિયું, હીરા ઉદ્યોગ, લોચો અને પોંક. લોચો જ્યાં આવે ને ત્યાં એક જ વસ્તુ હોય, સુરત. એટલે આ વસ્તુ યાદ રહી જાય એવી જ છે. જરદોશી કામ, જરી કામ. હવે તમે વિચારો, તમને બધાને જ ખબર જ છે કે સુરતમાં હીરા ઉદ્યોગ વિકસેલો છે. એના જ કારણે યાદ રાખીએ આપણે, જરી કામ છે, જરદોશી કામ છે. ઉત્તરાયણ નિમિત્તે મોટા ભાગના ઘરે લોકો ઊંધિયું ખાતા હોય એવું ઊંધિયું. હીરા ઉદ્યોગ તો સુરતનો જ ફેમસ છે. લોચો પણ સુરતનો ફેમસ છે. અને પોંક જે આવે છે ખાવા માટેની જ આવે છે, એ યાદ રાખીએ આપણે કઈ જગ્યાએનું વખણાય? સુરતનું વખણાય. ત્યાર પછી સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ કઈ જગ્યાએનો વખણાય? મોરબીનો. સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ મિત્રો કઈ જગ્યાએનો વખણાય? મોરબીનો. અને યાદ રાખીએ, લાકડાના ફર્નિચર એટલે કે કાષ્ઠકલા. લાકડાનું ફર્નિચર એટલે કે કાષ્ઠકલા જે છે એ મિત્રો યાદ રાખીએ કઈ જગ્યાએનું વખણાશે? સંખેડાનું વખણાય. મિત્રો આને યાદ રાખવા માટે તમે કઈ રીતે યાદ રાખશો? તો આને વારે ઘડીએ બોલવું જરૂરી છે. જો વારે ઘડીએ નહીં બોલો ને તો આ યાદ નહીં રહે. મનમાં બોલવાનું. પતરા કઈ જગ્યાએના વખણાય? બારડોલી. પતરા કઈ જગ્યાએના વખણાય? બારડોલી. કાં તો સ્પીડમાં બોલવાનું. પતરા બારડોલી, પતરા બારડોલી, પતરા બારડોલી, પતરા બારડોલી, પતરા બારડોલી. એટલે ઓટોમેટિકલી આ વસ્તુ યાદ રહી જશે. અને હું કન્ફર્મ કહું છું, આ વસ્તુ જે છે ને ગોખવાની જ છે. કારણ કે ગોખ્યા વગર આમાં છૂટકો નથી.
જ્યાં સમજાવવાનું હશે ત્યાં સમજણથી યાદ રાખીશું, જ્યાં ગોખવાનું છે ને ત્યાં ગોખણ પટ્ટીથી યાદ રાખીશું. તો એક વસ્તુ યાદ રાખજો, પતરા જે ખરા એ બારડોલીના છે, તાંબા પિત્તળના વાસણો વિસનગરના. ફરીથી બોલવાનું, પતરા કઈ જગ્યાએના? બારડોલીના. તાંબા પિત્તળના વાસણો કઈ જગ્યાએ? વિસનગર. ત્રાજવા કઈ જગ્યાએ? સાવરકુંડલા. હવે આપણને યાદ રહેવાનું ચાલુ થઈ જાય. આમ યાદ કરવાનું, પતરા કઈ જગ્યાએ? બારડોલી. તાંબા પિત્તળના વાસણો કઈ જગ્યાએ? વિસનગર. ત્રાજવા સાવરકુંડલા. હાથીદાંતની બનાવટો મહુવા. તમને સિક્વન્સ આવતી જશે, પછી તમે બોલતા જ રહેશો ઓટોમેટિકલી. પતરા બારડોલી, તાંબા પિત્તળના વાસણો વિસનગર, ત્રાજવા સાવરકુંડલા, હાથીદાંતની બનાવટો મહુવા, જામફળ ભાવનગર કાં તો ધોળકા, ગોળ ગણદેવીનો, જરદોશી કામ, જરીકામ, ઊંધિયું, હીરા ઉદ્યોગ, લોચો અને પોંક કઈ જગ્યાએની? સુરતની. સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ કઈ જગ્યાએનો? મોરબીનો. કષ્ટકલા એટલે કે લાકડાનું ફર્નિચર કઈ જગ્યાએનું વખણાય છે? સંખેડા ખાતેનું વખણાય છે. આટલી જે વસ્તુઓ હતી એ વખણાતી વસ્તુઓ હતી ગુજરાતની, અને આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. આપણો 1 માર્ક રિયલીમાં આમાંથી ક્યારેય છૂટવો જોઈએ નહીં. 2 વખત વિડીયો જોવો એટલે ઓટોમેટિકલી તમને આ વખણાતી જે વસ્તુઓ છે એ યાદ રહી જશે. આગળની ચર્ચા કરીએ હવે. ગુજરાતની પ્રખ્યાત વાવ. ગુજરાતની પ્રખ્યાત વાવો વિશેની ચર્ચા કરીએ. મિત્રો, આપણે ગુજરાતની જે વખણાતી વસ્તુઓ હતી એ પૂર્ણ કરી, અને હવે આપણે ગુજરાતની પ્રખ્યાત વાવો વિશેની ચર્ચા કરવાની છે. ક્લાસ 1-2 માં જાઓ કે ક્લાસ 3 માં જાઓ, વાવમાંથી આપણને બહુ જ બધા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આજે આપણે અડાલજની વાવ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અડાલજની વાવ અડાલજ ગાંધીનગર ખાતે આવેલી છે. અડાલજની વાવ અડાલજ ગાંધીનગર ખાતે આવેલી છે. આ વાવનું નિર્માણ રૂડાદેવીએ તેમના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં અડાલજ ખાતે કરાવ્યું હતું. હવે જો જ્યાં સુધી મિત્રો મેં વાંચ્યું છે ત્યાં સુધી આ સાચું છે કે ખોટું છે એ મને ખ્યાલ નથી, પણ હું રિયલીમાં તમને આ સ્ટોરી 100% કહેવા માંગે. રૂડાબાઈ જે હતા એ રૂપનો અંબાર હતા. વીરસિંહના જે પત્ની આપણા જે રૂડાબાઈ છે એ રૂપનો અંબાર હતા. એ વખતે યાદ રાખો, અડાલજમાં આ વીરસિંહ વાઘેલાનું શાસન હતું અને ગુજરાતમાં મોહમ્મદ બેગડાનું શાસન હતું. મોહમ્મદ બેગડાના આ રૂડાબાઈ પસંદ આવી જાય છે, અને એટલે જ મોહમ્મદ બેગડો રૂડાબાઈને મેળવવા માટે ઈચ્છતો હોય છે. રૂડાબાઈ એ હિન્દુ સ્ત્રી હતા, અને હિન્દુ જે સ્ત્રી હોય એ મુસ્લિમ વ્યક્તિ સાથે ક્યારેય લગ્ન ના કરી શકે. આપણે ઓલરેડી એક મૂવી આવ્યું હતું ને એનામાં વિવાદ થયો હતો, પદ્માવતી. અલ્લાઉદ્દીન ખિલજી જે પદ્માવતીને મેળવવાની ઈચ્છા રાખતા હોય છે અને એ પછી જોહર થઈ ગયા હોય છે, એવી જ રીતે આ રૂડાબાઈ પણ ક્યાંક ના ક્યાંક જોહર થયેલા છે મિત્રો. અને યાદ રાખો, મોહમ્મદ બેગડો જે ખરા એ રૂડાબાઈને મેળવવા માટે ઈચ્છતો હોય છે. એના જ કારણે મોહમ્મદ બેગડો જે હોય છે એ રૂડાબાઈને પ્રપોઝ કરે છે કે તું મારી સાથે લગ્ન કરી લે. પણ રૂડાબાઈ હોય છે એ એક સતી સ્ત્રી હોય છે. યાદ રાખો, ઓલરેડી એમના પતિ છે જેનું નામ હોય છે વીરસિંહ વાઘેલા, અને આ વીરસિંહ વાઘેલા હોય છે એમને મોહમ્મદ બેગડો મારી નાખે છે, અને પછી રૂડાબાઈને કહે છે હવે તો તારા પતિ છે નહીં તો તું મારી સાથે લગ્ન કરી લે, તું મારી સાથે લગ્ન કરી લે. અને એ વખતે રૂડાબાઈ જે છે એ મોહમ્મદ બેગડાને કહે છે કે અમારા અડાલજમાં પાણીની તકલીફ છે, તો ક્યાંક ના ક્યાંક અહીંયા વાવનું નિર્માણ કરાવડાવવું છે, અને પછી હું તમારી સાથે મેરેજ કરે. એટલે જ ક્યાંક ને ક્યાંક મોહમ્મદ બેગડા દ્વારા એ પાણીની જે તકલીફ હોય છે એને દૂર કરવા માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હોય છે. પણ કહ્યું કોણે હોય છે? રૂડાબાએ. એના જ કારણે એવું કહેવાય છે કે આ વાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રૂડાબાઈ દ્વારા. કોના સમકાલીન હતા? તો મોહમ્મદ બેગડાના સમકાલીન હતા. અડાલજ ગાંધીનગર ખાતે આ વાવ આવેલી છે. આપણે સ્ટોરી જોઈ આ વાવની. આ નિર્માણ કોણે કરેલું છે? રૂડાબાઈ. એમના પતિનું નામ વીરસિંહ વાઘેલા છે. આ વાવના મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર મારણ એટલે માણસ માસણ હતા. યાદ રાખજો, ભીમાપુત્ર મારણ કે જેને માસણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ આ વાવના સ્થપતિ હતા. એટલે કે વાવનું ટોટલી નિર્માણ જે કહેવાય, એનું જે આર્કિટેક્ટ છે, એનું જે ખોદકામ છે, એના જે ત્યાં આપણને અદ્ભુત પ્રકારની શૈલી જોવા મળે છે,
એ શૈલીનું ટોટલી દરેકે દરેક વસ્તુ કોના દ્વારા નિર્માણ કરવામાં આવી? શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર મારણ એટલે કે માસણ દ્વારા આ નિર્માણ કરવામાં આવી હતી, એટલે કે મુખ્ય સ્થપતિ હતા. આ વાવનું નિર્માણ મોહમ્મદ બેગડાના સમયમાં થયું હતું. મેં તમને હમણાં જ કહ્યું, કારણ કે મોહમ્મદ બેગડો જે હતો એ રૂડાબાઈને પસંદ કરતો હતો, પણ રૂડાબાઈ ક્યારેય મોહમ્મદ બેગડાના થયા છે નહીં. આ વસ્તુને યાદ રાખીશું. અને એવું પણ કહેવાય છે કે રૂડાબાઈ મોહમ્મદ બેગડાના ના થવા માટે પણ ક્યાંક અડાલજની વાવની પાછળ એક કૂવો છે, એ કૂવામાં પડી અને પોતે આત્મહત્યા કરી હતી. આ વાવનું નિર્માણ ચૂનાના પથ્થરથી થયેલું છે, એટલે કે યાદ રાખીશું વાવનું નિર્માણ જે ખરા એ શાનાથી થયેલું છે? ચૂનાના પથ્થરથી. અને આ વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. હમણાંથી આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં બહુ પૂછાય છે. તમને પૂછાય છે કે રાણકી વાવ કયા પ્રકારની વાવ છે? તો જયા પ્રકારની. અડાલજની વાવ એ કયા પ્રકારની વાવ છે? તો જયા પ્રકારની. હવે એ કન્ફ્યુઝન તમને ક્યારેય ના રહેવું જોઈએ. વાવના માળ ખબર હોય ને એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ વાવ આ પ્રકારની છે. ટોટલ 4 પ્રકારની વાવ મિત્રો આપણને જોવા મળે. કેટલા પ્રકારની વાવ જોવા મળે? 4 પ્રકારની. સમજજો. તમારી બાજુમાં જે રાઈટ કરવા માટેની નોટ્સ આપેલી છે, જે જગ્યા આપેલી છે, એમાં આ વસ્તુ લખી કાઢીશું આપણે. 4 પ્રકારની આપણને જે વાવ જોવા મળે છે એ વાવ વિશેની હવે મિત્રો આપણે ચર્ચા કરીએ. કેટલા પ્રકારની વાવ હોય? 4 પ્રકારની. એમાં એક વાવ જે હશે એ નંદા પ્રકારની હશે. કયા પ્રકારની છે? નંદા. બીજી વાવ છે મિત્રો એ ભદ્રા પ્રકારની હશે. કયા પ્રકારની છે? ભદ્રા. ત્રીજા નંબરની જે વાવ છે મિત્રો એ કયા પ્રકારની છે? જયા. અને ચોથી વાવ જે ખરા મિત્રો એ કયા પ્રકારની છે? વિજયા. તો વાવના કેટલા પ્રકાર છે મિત્રો? 4. નંદા, ભદ્રા, જયા અને વિજયા. વાવના કેટલા પ્રકાર છે? 4. નંદા, ભદ્રા, જયા અને વિજયા. જે વાવમાં એક કાં તો 2 માળ હોય. કેટલા માળ આવેલા હશે? 1 કાં તો 2 માળ. એ વાવના આપણે નંદા પ્રકારની વાવ કહીશું. હવે તમારે એકડી જ બોલવાની છે. 1 કાં તો 2 માળ હોય એ કયા પ્રકારની વાવ બને? નંદા પ્રકારની. 2 પછી શું આવશે? 3. 3 કાં તો 4 માળ હોય એ કયા પ્રકારની વાવ બનશે? ભદ્રા પ્રકારની. એટલે કે યાદ રાખો, 1 કાં તો 2 માળ હોય નંદા પ્રકારની, 3 કાં તો 4 માળ હોય ભદ્રા પ્રકારની. ત્યાર પછી યાદ રાખો 5, 6 અને 7 માળ હોય, એટલે કે 5 માળ કાં તો 6 માળ કાં તો 7 માળ હોય એ કયા પ્રકારની વાવ બનશે? જયા પ્રકારની. અને 7 થી વધારે માળ હોય, 7 થી વધારે માળ હોય એ કયા પ્રકારની વાવ બનશે? વિજયા પ્રકારની. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અડાલજની વાવને કેમ જયા પ્રકારની વાવ કહી મિત્રો? કારણ કે અડાલજની વાવ કેટલા માળની બનેલી છે? 5 માળની. અડાલજની વાવ કેટલા માળની બનેલી છે? 5 માળની. અને 5 માળની વાવ હોય તો એ કયા પ્રકારની વાવ બને છે? જયા પ્રકારની. રાણકી વાવ પણ કયા પ્રકારની વાવ બને? જયા પ્રકારની. કેમ? કારણ કે રાણકી વાવના કેટલા માળ છે? 7 માળ. એટલે આ વસ્તુને યાદ રાખીશું. વાવના કેટલા પ્રકાર આપણને જોવા મળે છે? 4. કયા પ્રકાર જોવા મળે? નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા પ્રકારની વાવમાં કેટલા માળ હશે? 1 કાં તો 2. ભદ્રા પ્રકારની વાવમાં કેટલા માળ હશે? 3 કાં તો 4. જયા પ્રકારની વાવમાં કેટલા માળ હશે? 5, 6 કાં તો 7. અને 7 થી વધારે જો માળ હોય તો એ કયા પ્રકારની વાવ બને? વિજયા પ્રકારની વાવ બને. હજુ કંઈક કહું. એક બાજુથી ઉતરવાના પગથિયા હોય, એક બાજુથી ઉતરવાના જો પગથિયા હોય તો એ કયા પ્રકારની વાવ કહેવાય? નંદા પ્રકારની. એટલે કે એક જ બાજુથી ઉતરવાના પગથિયા હોય તો યાદ રાખો એ કયા પ્રકારની વાવ કહેવાય? નંદા પ્રકારની. 2 બાજુથી ઉતરવાના જો પગથિયા આપેલા હશે તો એ ભદ્રા પ્રકારની. 3 બાજુથી ઉતરવાના જો પગથિયા હોય તો એ જયા પ્રકારની. અને 4 બાજુથી ઉતરવાના પગથિયા હોય તો એ વિજયા પ્રકારની. આના આધારે પણ વાવ નક્કી કરી શકાય છે, પણ મોટા ભાગે માળના આધારે વાવ નક્કી થતી હોય છે. એટલે યાદ રાખીશું આપણે 1 કાં તો 2 માળ હોય તો નંદા, 3 કાં તો 4 માળ હોય તો ભદ્રા, 5, 6 અને 7 માળ હોય તો જયા અને 7 થી વધારે માળ હોય તો વિજયા.
હવે શું ક્વેશ્ચન પૂછાય, કદાચ એક્ઝામમાં આવો ક્વેશ્ચન પર પૂછાઈ જાય તો બે બાજુથી ઉતરવા વાળા પગથિયા વાળી જે વાવ હોય એના કયા પ્રકારની વાવ કહેવામાં આવે છે? તો મિત્રો ખાસ યાદ રાખીશું, બે બાજુથી જો ઉતરવાના પગથિયા હોય તો એના કયા પ્રકારની વાવ કહેવામાં આવે? ભદ્રા. ત્રણ બાજુથી ઉતરવાના પગથિયા હોય તો જયા, ચાર બાજુથી ઉતરવાના પગથિયા હોય તો વિજયા અને એક બાજુથી ઉતરવાનું પગથિયું હોય તો નંદા. એટલે યાદ રાખી લો, આપણી અડાલજની વાવ એ કયા પ્રકારની વાવ બને છે? જયા પ્રકારની. કારણ કે અડાલજની વાવ જે ખરા એમાં કેટલા માળ આવેલા છે? 5 માળ આવેલા છે. એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ. અડાલજની વાવ અડાલજ ગાંધીનગર ખાતે આવેલી છે. આ વાવનું નિર્માણ રૂડા દેવીએ તેમના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં કરાવેલું છે. આ વાવના મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર મારન એટલે માસણ હતા. યાદ રાખો, આ વાવનું નિર્માણ મોહમ્મદ બેગડાના સમયમાં થયું હતું. આ વાવનું નિર્માણ ચૂનાના પથ્થરથી થયેલું છે અને આ વાવ કયા પ્રકારની છે? તો કયા પ્રકારની આવશે? જયા પ્રકારની. કેટલા માળની અડાલજની વાવ છે? તો કેટલા માળની આવશે મિત્રો? 5 માળની. આગળની વાવ તરફ જઈએ. હવે વાવ તરફ જઈએ એ પહેલા 100% કહી દઉં, તમારે આ વસ્તુ કમ્પ્લીટલી યાદ રાખવાની છે. હવે હું વારે ઘડીએ એ નહીં શીખવાડું, એટલે તમારે યાદ રાખી લેવાનું કે આટલા માળ હોય તો આ વાવ થાય નંદા ભદ્રા જયા વિજયા, નંદા ભદ્રા જયા વિજયા, નંદા ભદ્રા જયા વિજયા. બસ આટલું બોલવાનું એટલે ઓટોમેટિકલી આપણને યાદ રહી જાય. આગળ જઈએ, આપણે નેક્સ્ટ વાવ તરફ જઈએ મિત્રો. યાદ રાખીએ હવે નેક્સ્ટ જે વાવ છે દાદા હરિની વાવ. દાદા હરિની વાવ જે ખરા મિત્રો એ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે. દાદા હરિની જે વાવ છે એ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે. બાઈ શ્રી હરિએ કાં તો હરી રે ઈસવીસન 1499 દાદા હરિની આ વાવ બંધાવી હતી. બાઈ શ્રી હરિએ બોલો, કાં તો યાદ રાખીએ બાઈ શ્રી હરી રે ઈસવીસન 1499 દાદા હરિની આ વાવ બંધાવી હતી. હવે તમારે કંઈ યાદ જ નહીં રાખવાનું. અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ આવેલી છે. કોણે બંધાવી? બાઈ શ્રી હરિએ કાં તો હરિરે આ વાવ બંધાવેલી છે. આ વાવનું નિર્માણ પણ મોહમ્મદ બેગડાના સમયમાં થયું હતું. અડાલજની વાવનું નિર્માણ પણ મોહમ્મદ બેગડાના સમયમાં છે અને દાદા હરિની વાવનું નિર્માણ પણ મોહમ્મદ બેગડાના સમયમાં આપણને જોવા મળે છે. આ વાવ ભદ્રા પ્રકારની છે. આ વાવ ભદ્રા પ્રકારની છે. ઇન શોર્ટ તમને ખબર પડી જવી જોઈએ આના માળ કેટલા હશે? કાં તો 3 માળ હશે કાં તો 4 માળ હશે. તમારે વિચારવાનું કે આમાં કેટલા માળ હશે? તો યાદ રાખી લો, દાદા હરિની વાવ જે ખરા એ 3 માળની છે. એટલે એના આપણે કયા પ્રકારની વાવ કહીએ છીએ? ભદ્રા પ્રકારની વાવ કહીએ છીએ. ક્વિક રિવાઇઝ કરી લઈએ. દાદા હરિની વાવ અમદાવાદ અસારવા વિસ્તારમાં આવેલી છે, જેનું નિર્માણ કાર્ય ઈસવીસન 1499 બાઈ શ્રી હરિરે કરેલું છે. અને યાદ રાખી લો, મોહમ્મદ બેગડાના સમયમાં આ વાવનું નિર્માણ થયેલું છે. અને ત્યારબાદ યાદ રાખીએ આ વાવ કયા પ્રકારની વાવ છે? તો ભદ્રા પ્રકારની વાવ છે. નેક્સ્ટ વાવ તરફ આપણે આગળ વધીએ. માતા કાં તો માતર ભવાનીની વાવ. માતા કાં તો માતર ભવાનીની વાવ. માતા ભવાનીની વાવ અમદાવાદમાં જ આવેલી છે મિત્રો. તો યાદ રાખી લો, અડાલજની વાવ ક્યાં? યાદ રાખી લઈએ, અડાલજ ગાંધીનગર ખાતે. દાદા હરિની વાવ કઈ જગ્યાએ? અમદાવાદના અસારવા વિસ્તારમાં. અને માતા કાં તો માતર ભવાનીની વાવ પણ મિત્રો અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે. આ વાવનો ઉલ્લેખ મીરાતે અહમદી નામના ગ્રંથમાં આપણને જોવા મળે છે. મીરાતે અહમદી નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાં આપણને આ માતા ભવાની વાવનો ઉલ્લેખ જોવા મળે છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી આ વાવ છે. નેક્સ્ટ વાવ તરફ વધ્યા આગળ. સાપાની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. બુકબર્ડ એપ્લિકેશન જે ખરા મિત્રો એમાં તમને આવું ક્યાંક જોવા મળશે, બુકમાં જે આપેલું નહીં હોય. અને જો ભૂલથી આવો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય, સાપાની વાવ ક્યાં આવેલી છે, આખું ગામ ટેન્શનમાં. પણ આપણે ટેન્શનમાં નહીં આવવાનું, કારણ કે આપણે બુકબર્ડ એપ્લિકેશનમાં ભણેલા છે. અને આપણો 1 માર્ક ના જાય, ખબર પડી ને? 1 માર્ક ના જાય ને એટલે આપણે મેરિટમાં ક્યાંય આગળ હોઈએ. અને આજુબાજુ વાળા પૂછે કે મિત્ર આ સાપાની વાવ ક્યાં આવેલી છે, તો એને કહેવાનું નહીં. અને આવડતું હોય ને તો ખોટું લખાવાનું.
એમાં તમારું જીત હોય, મસ્તી કરો હોય, યાદ રાખજો. સાપાની વાવ એ ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગર જિલ્લામાં આ વાવ સુલતાન મોહમ્મદ બેગડાના સમયમાં બંધાવવામાં આવી હતી. હવે તમે વિચાર કરો, ક્વેશ્ચન પૂછાય આપણને એક્ઝામમાં, નીચેનામાંથી કઈ વાવનું નિર્માણ મોહમ્મદ બેગડાના સમયમાં થયું ન હતું? નીચેનામાંથી કઈ વાવનું નિર્માણ મોહમ્મદ બેગડાના સમયમાં થયું ન હતું? તો એ યાદ રાખી લો. અડાલજની વાવ કોના સમયમાં બની? મોહમ્મદ બેગડાના. ત્યાર પછી જઈને યાદ રાખીએ આપણે બધા જે આપણે વાત કરી દાદા હરીની જે વાવ હતી એ પણ કોના સમયમાં બનેલી છે? મોહમ્મદ બેગડાના. અને ત્યારબાદ યાદ રાખો સાપાની વાવ જે છે એ પણ કોના સમયમાં બનેલી છે? મોહમ્મદ બેગડાના. તો આ વસ્તુની ખાસ તમારે યાદ રાખવાની થાય. 3 વાવ મોહમ્મદ બેગડાના સમયમાં, અડાલજની, દાદા હરીની અને સાપાની વાવ જે ગાંધીનગરમાં આવેલી છે એ. નેક્સ્ટ જઈએ આપણે મિત્રો હવે રાણકી વાવ. રિયલીમાં રાણકી વાવ આપણા માટે ક્યાંક ને ક્યાંક એક અદ્ભુત નજારો કહેવાય, આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. કારણ એકમાત્ર છે મિત્રો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ કલ્ચરલ એન્ડ સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા 2014માં આપણી આ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે મિત્રો. રિયલીમાં અદ્ભુત વાવ છે, યાદ રાખી લેજો. પહેલા આપણે એક થોડી ઘણી ચર્ચા કરીને રાણકી વાવ તરફ આગળ વધીએ. યુનેસ્કો, પહેલા તો આનું પૂરું નામ આપણને ખબર હોવી જોઈએ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખી લો, આ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું એ સમયે આ યુનેસ્કોના જે પ્રેસિડેન્ટ છે એનું નામ છે એન્ડ્રુ એઝેલો. શું નામ છે? એન્ડ્રુ એઝેલો. અને યાદ રાખીએ મિત્રો, આ યુનેસ્કો દ્વારા જે ભારત આખા વિશ્વમાં જે સ્થાપત્ય છે એને સાચવવા માટે, આપણું જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે એને સાચવવા માટે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વસ્તુઓ બહાર પાડવામાં આવતી હોય છે. અને એમાંથી એક કેટેગરી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વિરાસત ધરોહર. અને યાદ રાખીએ મિત્રો, આપણે ભારતમાં સૌપ્રથમ વિશ્વ વિરાસત ધરોહર બની હતી 1983માં. ભારત વર્લ્ડ કપ જીત્યું ને વર્ષ યાદ રાખી લો, એટલે આપણને ખબર પડી જાય. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ને તો યુનેસ્કો દ્વારા ભારતમાં સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે બનાવવામાં આવી? મગજમાં આવવું જોઈએ, ભારત પ્રથમ વર્લ્ડ કપ જીત્યું હતું એ વર્ષે એટલે કે 1983માં. અને એ શું હતું? તો અજંતા ઇલોરાની ગુફા. અજંતા ઇલોરાની જે ગુફા છે ભારતની સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. આ તો ભારતની વાત કરીએ. આપણે ગુજરાતની વાત કરીએ મિત્રો હવે, તો ગુજરાતમાં પણ યાદ રાખી લેવાનું થાય તમારા મારા. 2004માં ચાંપાનેર, મેં ભણાયેલું તમને, જો કદાચ આગળ તમને યાદ હોય તો, ચાંપાનેર ગુજરાતની સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. અને યાદ રાખીએ મિત્રો, 2014માં ગુજરાતને ફરી એક વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી અને વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી રાણકી વાવ. અને આપણે અત્યારે જે ચર્ચા કરવાની છે એ રાણકી વાવની ચર્ચા કરવાની છે, જે કેટલા માળની છે? 7 માળની. કેટલા માળની છે? 7 માળની. મિત્રો તમને મગજમાં આવવું જ જોઈએ. શું આવવું જોઈએ? યાદ કરો ફટાફટ. કયા પ્રકારની વાવ? બોલો ફટાફટ. તમારા, હું ભલે ના સાંભળી શકતો પણ તમારા મોંમાંથી અવાજ નીકળવો જોઈએ જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે. આ રાણકી વાવ જે ખરા એ જયા પ્રકારની વાવ છે. કયા પ્રકારની વાવ છે? જયા પ્રકારની. કારણ કે માળ કેટલા છે મિત્રો? 7 માળ. ફરી એકવાર કહી દઉં, 1 કાં તો 2 માળ હોય તો નંદા, 3 કાં તો 4 માળ હોય તો ભદ્રા, 5, 6 અને 7 માળ હોય તો જયા, અને 7 થી વધારે માળ હોય તો કયા પ્રકારની વાવ બનશે? વિજયા પ્રકારની વાવ બનશે. રાણકી વાવ જે ખરા એવું કહેવાય છે કે, યાદ રાખીએ આપણે બધા, રાણકી વાવનું જે નિર્માણ કાર્ય છે એ ભીમદેવ પહેલાની જે પત્ની હતી ઉદયમતી એના દ્વારા કરવામાં આવેલું છે. એટલે કે સોલંકી વંશ દરમિયાન આ સ્થાપત્યનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીએ રાણકી વાવ વિશેની. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણ. શું વખણાતું પાટણનો? પટોળા. તો યાદ રાખવાના, શું વખણાય છે પાટણનું? પટોળા. આ વાવની જમીનની સપાટીએ 7 મજલા એટલે કે માળ ઊંડી છે. આ વાવ જમીનની સપાટીએથી 7 મજલા એટલે 7 માળ ઊંડી છે. ઇન શોર્ટ, આ માળ રાણકી વાવ કેટલા માળની થઈ? 7 માળની.
7 માળની થઈ એટલે કયા પ્રકારની થઈ? જયા પ્રકારની. આ વાવનું નિર્માણ ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. કદાચ હું માનું આ ગોલ્ડન ક્વેશ્ચન છે. કોનો ખબર છે? જીપીએસસી નો અને જીએસએસબી નો. 1000 વાર આ ક્વેશ્ચન પૂછાયો એક્ઝામમાં. 2 ક્વેશ્ચન 1000 વાર પૂછાયા હશે. એ કયા ક્વેશ્ચન? એક આ રાણકી વાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ. અને બીજો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું? ભીમદેવ પહેલા. 2 ક્વેશ્ચનમાં ભીમદેવ પહેલો આવે છે. યાદ રાખીશું આપણે આ વાવનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? રાણી ઉદયમતી દ્વારા. આ વાવમાં રામ, વામન, કલ્કી, મહિષાસુર મર્દની વગેરે અવતારોના મનમોહક શિલ્પચિત્રો કંડારવામાં આવેલા છે. વિષ્ણુ ભગવાનના જે આપણે અત્યાર સુધી 9 અવતાર જોયેલા છે અને 10મો અવતાર આવવાનો છે, આપણને બધાને જ ખબર છે. 10મો અવતાર કયો હશે મિત્રો? કલ્કી અવતાર. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર કયો હતો? ભગવાન બુદ્ધ. એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર કોણ છે? તો ભગવાન બુદ્ધ. અને વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર કયો છે? આવવાનો છે હજુ, કલ્કી અવતાર. અને દેવાયત પંડિત કહી ગયા છે કે ઉત્તરની ભૂમિએથી સાબરમતી નદીમાંથી આ કલ્કી અવતારનો જન્મ થશે. આવી દેવાયત પંડિતની ભવિષ્યવાણી છે. જોઈએ હવે આપણે અમદાવાદ વાસીઓ માટે ગર્વ લેવા જેવી બાબત હોય કે વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર સાબરમતી નદીમાંથી જન્મશે, કાં તો ત્યાંથી આવશે એવું કહેવામાં આવે છે. ભવિષ્યવાણી છે, હું મારું નહીં કહેતો, યાદ રાખજો. દેવાયત પંડિત સર્ચ કરજો યુટ્યુબમાં જો પોસિબલ હોય તો, અને એમની ભવિષ્યવાણીઓ સાંભળજો એટલે તમને ખબર પડશે. 99% કિસ્સામાં દેવાયત પંડિતની દરેકે દરેક ભવિષ્યવાણી સાચી પડી છે અત્યાર સુધી. યાદ રાખીએ, આગળ જઈએ આપણે. આ વાવ કયા પ્રકારની? જયા પ્રકારની. કેમ જયા પ્રકારની? કેટલા માળની છે? 7 માળની છે. એટલે આ વાવમાં જ બધું આપણે આગળ જઈએ મિત્રો. રાણકી વાવ એકમાત્ર એવી વાવ છે જેને વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સામેલ કરવામાં આવેલી છે. હમણાં જ આપણે યુનેસ્કોની વાત કરી. યુનેસ્કો દ્વારા ગુજરાતના 2 સ્થળને વિશ્વ વિરાસત સ્થળ એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલા છે. 2004માં ચાંપાનેર અને 2014માં રાણકી વાવ. 23 જૂન 2014ના રોજ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી હતી. અને યાદ રાખો, આ વાવ એકમાત્ર એવી વાવ છે, જેટલી વિશ્વ વિરાસત સાઇટો છે એમાં એકમાત્ર આ વાવ છે કે જે વિશ્વ વિરાસત સ્થળ બની હોય કાં તો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હોય. ભારતીય રિઝર્વ બેંક એટલે કે યાદ રાખી લો આરબીઆઈ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ આપણને બધાને જ ખબર છે, જેની સ્થાપના 1935માં થઈ હોવાનું મનાય છે. એ આરબીઆઈએ વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી કલરની ₹100ની જે નોટ છે, ચલણી નોટ, એની પાછળની તરફ રાણકી વાવને સ્થાન આપેલું છે. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય મિત્રો કે 2000 રૂપિયાની નોટની પાછળ શું છે? 10 રૂપિયાની નોટની પાછળ શાનું ચિહ્ન છે? 100 રૂપિયાની નોટની પાછળ શાનું ચિહ્ન છે? હું તમને શીખવાડે નહીં, પણ ટ્રીક 100% આપીને જાય. એનું કારણ છે, હું એવું માનું છું ખોટી મેમરી ભરવાની નહીં મગજમાં. કારણ કે આપણી એ મેમરી તો લિમિટેડ હોય ને, 5 GB હશે, કાં તો 10 GB હશે, કાં તો 100 GB હશે. પણ એ ભરાઈ જાય ને એટલે તકલીફ થાય. એના કરતાં એક કામ કરવાનું, જે વખતે તમે એક્ઝામ આપવા જાઓ એ વખતે તમારે છે ને 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, ત્યારબાદ યાદ રાખેલો આપણે 500 રૂપિયાની, 2000 રૂપિયાની નોટ ગજવામાં મૂકીને જવાનું. કોણ તમને નોટો લઈ જતા રોક જ હોય? કોઈ રોકતું નથી. ગોખવાનું ના હોય. તમે શોર્ટકટથી યાદ રાખશો ને, જો બાજુમાં શોર્ટકટ લખવા જશો, અહીંયા 100ની નોટ, 200ની નોટ એ લખવા જશો ને તો કેટલો સમય બગડે. એન કરતે સીધું જ વોલેટ કાઢવાનું કાં તો નોટ કાઢવાનું, જોઈ લેવાનું. હું ઓકે ડન, જવાબ મળી જાય આપણને. આવી તો બહુ જ બધું છે જેનાથી આપણને માર્ક મળે મફતના, પણ એ આપણે મફતના માર્ક લેવા માંગતા નથી ક્યારેય. કદાચ હું માનું છું ને ત્યાં સુધી જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે જોડણી પૂછે ને મિત્રો, ત્યારે જોડણી 99% કિસ્સામાં કહું છું, પેપર આખું પેપર વાંચો ને એમાંથી જ જોડણી હોય 99% કિસ્સામાં. કાં તો પછી તમે જે તમારું કોલ લેટર કઢાવો છો એની પાછળ જે 20 તમને નોટિસ આપેલી હોય છે, જે 20 નોટિસ,
એ નોટિસ એ શાંતિથી વાંચી હોય તો એમાંથી કોઈક એક્ઝામમાં આપણને જોડણી મળી જાય. પણ આ બધી વસ્તુઓ સાહેબ તમને ધ્યાને આવે પણ અમને નહીં આવતી, તો હવે તમારા ધ્યાને આવી ગઈ છે તો એક વખત યાદ રાખી લેવાનું. તમારે પેપર વાંચતી વખતે શાંતિથી વાંચવાનું, જ્યાં જોડણી પૂછાય ત્યારે યાદ આવવું જોઈએ ઓકે ડન અહીં લખાયેલી હતી અને ટીક કરવાની. યાદ રાખી લઈએ આપણે મિત્રો. રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું. નોટો લઈને જજો હો. શું કીધું મેં? એક્ઝામમાં શું લઈને જવાનું? જે આપણી ચલણી નોટો છે ને બધી લઈને જવાની, અને એની પાછળ શું શું છે નોટમાંથી જ જોઈને ટીક કરવાનું. ક્યારેય ખોટું ના પડે, કન્ફ્યુઝન એ ના થાય, કશું જ ના થાય. યાદ રાખીએ આપણે. રિઝર્વ બેન્કે 2018માં વર્ષ 2018માં રાણકી વાવની 100 રૂપિયાની નોટની પાછળ રાણકી વાવનું ચિહ્ન મૂકેલું છે. આવી કંઈક આપણી રાણકી વાવ હતી. ક્વિક રિવાઇઝ કરી લઈએ. પાટણમાં આવેલી છે. ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલી છે. 7 માળની છે એટલે જયા પ્રકારની વાવ છે. યાદ રાખીએ. આપણા વિષ્ણુ ભગવાનના જે અવતારો છે એ અહીંયા કંડોરવામાં આવેલા છે. 10મો અવતાર કલ્કી અવતાર છે. યાદ રાખીશું મિત્રો. રાણકી વાવ એકમાત્ર વાવ છે કે જેને વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું હોય. અને યાદ રાખી લઈએ મિત્રો, કયા દિવસે સ્થાન મળ્યું હતું? 23 જૂન 2014ના રોજ રિઝર્વ બેંક, ભારતીય રિઝર્વ બેંક RBI એ વર્ષ 2018માં 100 રૂપિયાની જે ચલણી નોટ છે એ ચલણી નોટની પાછળ શાનું ચિહ્ન મૂકેલું છે? તો રાણકી વાવનું ચિહ્ન મૂકેલું છે. આટલી માહિતી આપણી પાસે રાણકી વાવની છે. આગળ જઈએ આપણે બધા હવે રાણકી વાવથી. હવે મિત્રો યાદ રાખીએ, વાવ જે હતી ને એ આટલી વાવ આપણા કામની હતી. યાદ રાખી લેજો. જે કામની વાવ છે ને એ તમને મેં કમ્પ્લીટલી અહીંયા ભણાવી દીધી. આ વાવ જે ખરા એ તમારે વાંચવાની, ક્યાં આવેલી છે એ બધી વસ્તુઓ યાદ રાખવાની છે આપણે. અને હવે યાદ રાખીએ આપણે બધા. થોડા ઘણા આગળ જઈએ. પ્રખ્યાત વાવ છે. અહીંયા પણ આપણે કૂવો લખેલું છે, ભમરિયો કૂવો, જે ક્યાં આવેલો છે? ખેડામાં. સુલતાન મોહમ્મદ બેગડાએ મહેમદાબાદ શહેર વસાવ્યું અને તેણે જ આ ભમરિયો કૂવો બંધાવ્યો હતો. અહીંયા તમને દેખાય જ છે આ ભમરિયો જે કૂવો છે ને એ રહ્યો. તમે ચેક કરી જુઓ છો કેમ ભમરિયો કૂવો કહેવાતો હશે. એટલે યાદ રાખી લો, મોહમ્મદ બેગડાએ, આપણને બધાને જ ખબર છે, ખેડામાં મહેમદાબાદ વસાવ્યું હતું. અને એ મોહમ્મદ બેગડાએ અહીંયા ભમરિયા કૂવાનું નિર્માણ કામ કરાવ્યું હતું. આ કૂવામાં હમામખાનું તથા આરામ ગૃહ પણ આવેલા છે. હમામખાનું તથા આરામ ગૃહ પણ આ ભમરિયા કૂવામાં આવેલા છે. આ કૂવો સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતની જે સ્થાપત્ય કલા છે એનો એક ઉત્તમ નમૂનો હોય તો એ ભમરિયો કૂવો છે. આપણે કદાચ આઉટ ઓફ સ્ટેટ બહુ જ બધું ફરીને બહુ જ બધું જોવા જઈએ છીએ, પણ ગુજરાતના આવા જે શિલ્પ સ્થાપત્યો છે ને આપણે ક્યારેય જોવા નહીં જતા. હું તમને વિનંતી કરું છું, આ બધા શિલ્પ સ્થાપત્યો જોવા જાવ, અને જોવા જાવ તો ત્યાં સેલ્ફી ના પાડો. ત્યાં જઈને આજુબાજુમાં જે લખેલું હોય એ જોવો. તમે રાણકી વાવ જતા હશો ને તો તમે બધા, મને ખબર છે ગુજરાતીઓ ફોટા જ પાડતા હોય, પણ ફોરેનરો આવે ને તમે ચેક કરજો, એ ફોટા બી એવા પાડશે કે જે આપણી જે શિલ્પ સ્થાપત્યો છે બારીકાઈથી ફોટો પાડતો હશે. એને એની કદર છે પણ આપણને એની કદર નથી. તો એની કદર કરતા શીખો. આવું બંધારણ કહે છે શિલ્પ સ્થાપત્યોની કદર કરો. તો યાદ રાખીશું. ભમરિયો કૂવો મિત્રો ક્યાં આવેલો છે? ખેડા જિલ્લામાં. સુલતાન મોહમ્મદ બેગડાએ બંધાવેલો મહેમદાબાદમાં. યાદ રાખીશું આપણે એને નગર વસાવ્યું ત્યારે આ બંધાયો હતો. હમામખાનું અને આરામ ગૃહ આવેલું છે. અને ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાનો આ એક ઉત્તમ નમૂનો આપણને જોવા મળે છે. આગળ જઈએ આપણે. નવગણ કૂવો. નવગણ કૂવો ક્યાં આવેલો છે મિત્રો? તો જુનાગઢ. આ કૂવાનું નિર્માણ જુનાગઢના રાજા હતા રા નવગણે કરાવેલું તેવું મનાય છે. અહીંયા દેખાતો હશે તમને આ જે કૂવો છે એ નવગણ કૂવો. આ નવગણ કૂવો છે. ક્યાં આવેલો છે મિત્રો? તો જુનાગઢ ખાતે આ નવગણ કૂવો આવેલો છે. અને રાજાનું નામે યાદ રાખી લો. નવગણ પરથી રાજા કોણ છે? રા નવગણ. તો આ વસ્તુને કમ્પ્લીટલી યાદ રાખીશું. રા નવગણ દ્વારા જુનાગઢમાં નવગણ કૂવાની સ્થાપના કરવામાં આવેલી છે. અડીકડીની વાવ. મોસ્ટ ટાઈમ પ્રશ્નો. મેં તમને કીધું ને, અમુક પ્રશ્નો તો એ લોકોને બહુ ગમી ગયા. 10-12 પેપર જાય ને એટલે આ પ્રશ્ન ફરીથી પૂછાઈ જ જાય. અડીકડીની વાવ મિત્રો ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? જુનાગઢ. નવગણ કૂવો અને અડીકડીની વાવ એક પ્રખ્યાત કહેવત છે. નવગણ કૂવો અને અડીકડીની વાવ વિશે એક પ્રખ્યાત કહેવત છે. અડીકડીની વાવને નવગણ કૂવો, જે ના જુએ તે જીવતે મુવો. જોરદાર હે ને? મેં તમને હમણાં જ કીધું કે કોઈ જોવા નહીં જોઈએ, મને ખબર આ કૂવો. જુનાગઢ ગયા છે ને તોય એવું કે કૂવા હું જોવાનું. પણ મિત્રો આપણું શિલ્પ સ્થાપત્ય છે એને પહેલા જોવા ને પછી બીજું જોવા જજો.
તાજમહેલને પછી જોજો, એ જોરદાર જ છે, પણ એને પછી જોવા જજો. પહેલા ગુજરાતના જે શિલ્પ સ્થાપત્યો છે ને એને પતાવી દો, અને રિયલીમાં ત્યાં જાઓ તો ફોટા ના પાડો. ત્યાં જે આજુબાજુમાં જે લખાણ કાર્ય કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા, કાં તો જે હોય કોઈના બી દ્વારા કરવામાં આવેલું હોય, એ લખાણ કાર્ય વાંચો. ત્યાંથી તમને બહુ જ સારી સારી માહિતી મળશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને કામ આવશે. હું તો એવું માનું છું, કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે તમે કાર લઈને જતા હોય કે એક્ટિવા લઈ જતા હોય, બસની પાછળ જે પોસ્ટર લગાવેલું હોય ને એ વાંચો. એમાંથી પણ 1 માર્કનો પ્રશ્ન મળશે, કારણ કે એ પોસ્ટર ગુજરાત સરકારનું હોય છે, યોજનાઓનું પોસ્ટર હોય છે ગુજરાત સરકારે જે બહાર પાડેલી હોય, અને 110% એમાંથી માર્ક મળે. મોટા મોટા હોર્ડિંગ્સો લગાવેલા હોય ને એ વાંચો, ગુજરાત સરકાર દ્વારા લગાવેલા, એમાંથી પણ માર્ક મળી જાય. એટલે આ વસ્તુને યાદ રાખવાની. રમતા રમતા ભણવાનું, ટેન્શન લઈને ક્યારે નહીં ભણવાનું. જો રમતા રમતા ભણશો ને તો 110% પાસ થઈ જવાય ને, યાદ પણ રહી જાય. એટલે યાદ રાખીશું, અડી કડીની વાવ ને નવગણ કૂવો, જે ના જુએ તે જીવતે મુવો. જે ના જીવો ને એ જીવતે જીવ મૂર્ખો કહેવાય. ફટાફટ જતા રહેજો. હું જોવા જવાનું? અડી કડીની વાવ અને નવગણ કૂવો. નવગણ કૂવો પણ જુનાગઢમાં આવેલો છે. અડી કડીની વાવ પણ કઈ જગ્યાએ આવેલી છે? જુનાગઢમાં જ આવેલી છે. એક જ ફેરામ પતી જાય અને આપણે મૂર્ખા ના રહીએ. એટલે ફટાફટ જોવા જઈશું આપણે. આગળ જઈએ આપણે. અમૃત વર્ષિણી વાવ. અમૃત વર્ષિણી વાવ કઈ જગ્યાએ આવેલી છે? અમદાવાદમાં. તો યાદ રાખવાનું તમારે, અમૃત વર્ષિણી વાવ કઈ જગ્યાએ છે? અમદાવાદમાં. દાદા હરીની વાવ કઈ જગ્યાએ હતી? અમદાવાદમાં. દાદા હરીની વાવે અમદાવાદમાં, અમૃત વર્ષિણી વાવે કઈ જગ્યાએ છે? અમદાવાદમાં. આ વાવ અમદાવાદમાં પાંચકુવા વિસ્તારમાં આવેલી છે. પેલી અસારવા વિસ્તારમાં હતી, આ કઈ જગ્યાએ છે? પાંચકુવા વિસ્તારમાં. એટલે અમૃત વર્ષિણી વાવ સ્થળ અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલી છે. અને આ વાવનું નિર્માણ રઘુનાથે કરાવેલું છે. આ વાવનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવેલું છે? રઘુનાથ દ્વારા અમૃત વર્ષિણી વાવનું પાંચકુવા વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે. તેમના મુખ્ય સ્થપતિ કાશીદાસ અને રામદાસ હતા. આવા ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાય, જે તમારે યાદ રાખવાના થાય. પહેલા પૂછતા હતા, રાણકી વાવ કોણે બંધાઈ? ઉદયમતીએ. તો કદાચ હવે આ પૂછી લે આપણને કે અમૃત વર્ષિણી વાવના નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું? રઘુનાથ દ્વારા. અને એના સ્થપતિ કોણ હતા? તો કાશીદાસ અને રામદાસ હતા. અને આ કયા પ્રકારની વાવ છે? તો કયા પ્રકારની વાવ છે? નંદા પ્રકારની. પાછો ટેન્શન સાહેબ, જે લોકોએ આગળ ના જોયું હોય જોઈ લેજો. નંદા પ્રકારની વાવ એટલે કેટલા માળની વાવ થાય? 1 માળ કાં તો 2 માળ. કેટલી બાજુથી ઉતરવાના પગથિયા હોય? 1 બાજુથી ઉતરવાના પગથિયા હોય. વારે ઘડીએ બોલવાનું, સિક્વન્સમાં બોલી જાઓ. નંદા ભદ્રા જયા વિજયા, નંદા ભદ્રા જયા વિજયા, નંદા ભદ્રા જયા વિજયા. નંદા 1 2, ભદ્રા 3 4, જયા 5 6 7, વિજયા 7 થી વધારે. બસ આટલું યાદ રાખો એટલે ગમે તે વાવ પૂછાય આપણને આવડે જ. કદાચ આ વાવ પૂછાઈ જાય, અમૃત વર્ષિણી વાવ એ 2 માળની છે, તો તે કયા પ્રકારની વાવ થાય? તો 2 માળ એટલે ઠીક કરી જ નાખવાનું. કયા પ્રકારની વાવ થાય? નંદા પ્રકારની વાવ થાય. ક્યાં આવેલી છે? અમદાવાદમાં પાંચકુવા વિસ્તારમાં. સ્થપતિ કોણ છે? કાશીદાસ અને રામદાસ. નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવેલું છે? રઘુનાથ દ્વારા કરવામાં આવેલું છે. આગળ જઈએ. કુકાવાવ. કપડવંશ ખેડા ખાતે આ કુકાવાવ આવેલી છે. કુકાવાવ, કપડવંશ ખેડા, કુકાવાવ, કપડવંશ ખેડા. કપડવંશ ખેડા ખાતે કુકાવાવ આવેલી છે. અને આ વાવનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે કરાવેલું છે. સિદ્ધ, ચંડ, અવંતીનાથ, બર્બરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહ. સોલંકી યુગના બહાદુર એવા સિદ્ધરાજ જયસિંહે કુકાવાવનું નિર્માણ કાર્ય કરાવેલું છે. બોલો બધાય. સિદ્ધ, ચંડ, અવંતીનાથ, બર્બરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહ. ફરી એક વખત. સિદ્ધ, ચંડ, ચક્રવર્તી, બર્બરિક, જીષ્ણુ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ. આવા સિદ્ધરાજ જયસિંહની વાત થાય, આમ રૂવાટા ઉભા થઈ જાય આવા રાજાઓને વાંચીએ ને એટલે યાદ રાખવાનું. સિદ્ધ, ચંડ, અવંતીનાથ, બર્બરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહે કપડવંશ ખેડા ખાતે કઈ વાવનું નિર્માણ કાર્ય કરાવેલું છે? કુકા વાવનું નિર્માણ કાર્ય કરાવેલું છે. આ વાવ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. તમને અહીંયા દેખાતી જશે. આ એ રહી વાવ છે. દરેકે દરેક વાવના ફોટા બાજુમાં મૂકેલા છે. હું કહું કે ના કહું, તમારે વાવનો ફોટો જોવાનો અને જોઈને એવું વિચારવાનું કે જોતો ખરા શું અદ્ભુત વાવ છે.
રાણકી વાવનો ફોટો જોયો હોય ને ખાલી સર્ચ કરજો, તમને આમ અંદરથી એમ થાય કે યાર રિયલીમાં આ તો જોવાલાયક જ સ્થળ છે, એકવાર તો અહીંયા જવું જ જોઈએ. નવગણ કુવો અડીકડીની વાવના ફોટા જોવા ને તોય ઇન્ટરનેટ પર જોવાના તોય એમ થાય કે આપણે મૂર્ખા નહીં બનવું, આપણે 100% જોવા તો જવું જ પડે. એટલે યાદ રાખીશું, કુકા વાવ સિદ્ધરાજ જયસિંહે બનાવેલી, સિદ્ધ ચંડ અવંતીનાથ બર્બરિક જીષ્ણુ ચક્રવર્તી મહારાજા સિદ્ધરાજ જયસિંહે કુકા વાવનું નિર્માણ કરાવ્યું ખેડા જિલ્લાના કપડવંશમાં. આગળ વધીએ હવે મિત્રો આપણે અન્ય વાવો. આ એવી વાવો છે મિત્રો કે ડાયરેક્ટ આપણને જોડકા સ્વરૂપે એક્ઝામમાં પૂછાય. પેલી વાવો કેવી હતી જેની માહિતી આપણે કામની હતી, જે કદાચ એક્ઝામમાં ડીપમાં પૂછાઈ જાય. આ વાવો એવી છે કે આપણને ડાયરેક્ટ જોડકા સ્વરૂપે પૂછાશે, એટલે આ વાવો આપણે ડાયરેક્ટલી યાદ રાખીશું. દુધિયા વાવ ક્યાં આવેલી છે મિત્રો? ભદ્રેશ્વર કચ્છ ખાતે. પાંડવ કુંડ વાવ ક્યાં આવેલી? ભદ્રેશ્વર કચ્છ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, ભદ્રેશ્વર કચ્છ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, ભદ્રેશ્વર કચ્છ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, ભદ્રેશ્વર કચ્છ. 72 કોઠાની વાવ મહેસાણા. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે મિત્રો? મહેસાણામાં આવેલી છે. કાજી વાવ ક્યાં આવેલી છે? હિંમતનગર, સાબરકાંઠા. કાજી વાવ ક્યાં આવેલી છે? હિંમતનગર, સાબરકાંઠા. કાજી વાવ, હિંમતનગર, સાબરકાંઠા. હીરુ વાવ ક્યાં આવેલી છે? મોડાસા, અરવલ્લી. હીરુ વાવ મિત્રો ક્યાં આવેલી છે? મોડાસા, અરવલ્લી ખાતે કઈ વાવ આવેલી છે? હીરુ વાવ. વણઝારી વાવ ક્યાં આવેલી છે મિત્રો? મોડાસા, અરવલ્લી. હવે યાદ રાખજો, દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, ભદ્રેશ્વર કચ્છ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, ભદ્રેશ્વર કચ્છ. 72 કોઠાની વાવ મહેસાણા. કાજી વાવ, હિંમતનગર, સાબરકાંઠા. કાજી વાવ, હિંમતનગર, સાબરકાંઠા. હીરુ વાવ, વણઝારી વાવ, મોડાસા, અરવલ્લી. હીરુ વાવ, વણઝારી વાવ, મોડાસા, અરવલ્લી. આગળ જઈએ, કાંઠાની વાવ, કપડવંજ, ખેડા. સિગર વાવ, કપડવંજ, ખેડા. કાંઠાની વાવ, કપડવંજ, ખેડા. સિગર વાવ, કપડવંજ, ખેડા. કાંઠાની વાવ, સિગર વાવ, કપડવંજ, ખેડા. જ્ઞાનવાડી વાવ, ખંભાત, ખેડા. જ્ઞાનવાડી વાવ, ખંભાત, ખેડા. જ્ઞાનવાડી વાવ, ખંભાત, ખેડા. નવલખી વાવ, વડોદરા. નવલખી વાવ કઈ જગ્યાએ આવેલી છે? વડોદરા. માધા વાવ, વઢવાણ, સુરેન્દ્રનગર. માધા વાવ કઈ જગ્યાએ આવેલી છે? વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે. સેલોર વાવ, ભદ્રેશ્વર કચ્છ. હવે જોવા પાછી આપણને યાદ આવવું જ જોઈએ. શું યાદ આવવું જોઈએ? તાત્કાલિક જ આગળનું. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ. દુધિયા વાવ, પાંડવ કુંડ વાવ, સેલોર વાવ, ભદ્રેશ્વર કચ્છ. દુધિયા, પાંડવ કુંડ, સેલોર. દુધિયા, પાંડવ કુંડ, સેલોર કઈ જગ્યાએ? ભદ્રેશ્વર કચ્છ. કાંઠાની વાવ, કપડવંજ, ખેડા. સિગર વાવ, કપડવંજ, ખેડા. નવલખી વાવ, વડોદરા. આ યાદ રાખજો. નવલખી વાવ કઈ જગ્યાએ છે? વડોદરા. નવલખી વાવ કઈ જગ્યાએ છે? વડોદરા. માધા વાવ, વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે આવેલી છે. આગળ જઈએ આપણે, સાસુ વહુની વાવ, વટવા, અમદાવાદ. દાદા હરિની વાવ, અમૃત વર્ષિણી વાવ, સાસુ વહુની વાવ, ઊંટવાળી માતાની વાવ, ભવાની વાવ, બધી જ વાવ અમદાવાદમાં છે. પણ તમારે યાદ રાખવાનું, દાદા હરિની વાવ અસારવા વિસ્તારમાં હતી. અમૃત વર્ષિણી વાવ પાંચકુવા વિસ્તારમાં હતી. સાસુ વહુની વાવ વટવા ખાતે આવેલી છે અમદાવાદમાં. સાસુ વહુની વાવ વટવા, અમદાવાદમાં. ઊંટવાળી માતાની વાવ, ઊંટવાળી માતા એટલે દશામાં. ઊંટવાળી માતાની વાવ ધોળકા, અમદાવાદ ખાતે. ઊંટવાળી માતાની વાવ કઈ જગ્યાએ? ધોળકા, અમદાવાદ. અને ભવાની વાવ કઈ જગ્યાએ છે? ધંધુકા, અમદાવાદ ખાતે આવેલી છે. ભવાની વાવ કઈ જગ્યાએ છે? ધંધુકા, અમદાવાદ. અત્યાર સુધી આપણે વાવ વિશેની ચર્ચા કરી લીધી. હવે આપણે કુંડ તરફ આગળ વધીશું. મિત્રો, ઓલરેડી આ જે વિડીયો લેક્ચર છે એમાં આપણે જે વખણાતી વસ્તુઓ છે અને ગુજરાતની જે પ્રખ્યાત વાવો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે મિત્રો આપણે ગુજરાતના જે મુખ્ય કુંડ હોય એ મુખ્ય કુંડની વાત કરવાની છે. સેમ ટુ સેમ છે મિત્રો. હું તમને 100% કહીશ કે આ નહીં તમારે ગોખવું જ પડશે, પણ 2-3 વખત આ વિડીયો જોશો, મેમરાઇઝ કરશો, વિઝ્યુલાઇઝેશન કરશો એટલે ઓટોમેટિકલી તમને આ વિડીયો આવડી જશે. યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ત્રિવેણી કુંડ ક્યાં આવેલો છે? ઉના, ગીર સોમનાથ ખાતે. ત્રિવેણી કુંડ ક્યાં આવેલો છે મિત્રો? ઉના, ગીર સોમનાથ ખાતે.
રામકુંડ ક્યાં આવેલો છે? મોઢેરા, મહેસાણા. રામકુંડ ક્યાં આવેલો છે? મોઢેરા, મહેસાણા. આના ઘરે જ્યારે તમે વાંચતા હોય ને તો હું આ સ્લાઇડ પૂરતું તમને બતાવું છું કે આને કઈ રીતે વાંચવાનું. ત્રિવેણીકુંડ ઉના, ગીર સોમનાથ. રામકુંડ મોઢેરા, મહેસાણા. પછી આગળ જાઓ, શિવકુંડ કપડવંજ, ખેડા. ફરીથી ત્રણે બોલો. ત્રિવેણીકુંડ કઈ જગ્યાએ છે? ઉના, ગીર સોમનાથ. રામકુંડ કઈ જગ્યાએ છે? મોઢેરા, મહેસાણા. શિવકુંડ ક્યાં આવેલો છે? કપડવંજ, ખેડા. ત્યારબાદ ચોથા નંબરનો લેવાનો, ગૌરીકુંડ ક્યાં આવેલો છે? વડનગર, મહેસાણા. ગૌરીકુંડ ક્યાં આવેલો છે? વડનગર, મહેસાણા. ફરીથી બોલો. ત્રિવેણીકુંડ કઈ જગ્યાએ? ઉના, ગીર સોમનાથ. રામકુંડ કઈ જગ્યાએ? મોઢેરા, મહેસાણા. શિવકુંડ કઈ જગ્યાએ? કપડવંજ, ખેડા. ગૌરીકુંડ કઈ જગ્યાએ? પાછો વડનગર, મહેસાણા. ફરી આગળ જાઓ, સપ્તેશ્વર મહાદેવ કુંડ, ઈડર, સાબરકાંઠા. સપ્તેશ્વર મહાદેવનો કુંડ ક્યાં આવેલો છે? ઈડર, સાબરકાંઠા. પાછું યાદ રાખો, ત્રિવેણી કુંડ કઈ જગ્યાએ છે? ઉના, ગીર સોમનાથ. રામકુંડ કઈ જગ્યાએ છે? મોઢેરા, મહેસાણા. શિવકુંડ કઈ જગ્યાએ છે? કપડવંજ, ખેડા. ગૌરીકુંડ કઈ જગ્યાએ છે? વડનગર, મહેસાણા. સપ્તેશ્વર મહાદેવનો કુંડ કઈ જગ્યાએ છે? ઈડર, સાબરકાંઠા. લસુંદરાના કુંડ કઈ જગ્યાએ છે? લસુંદરા, ખેડા. મોસ્ટ ટાઈમ પીએમ. લસુંદરા કુંડ કઈ જગ્યાએ આવેલો છે? લસુંદરા, ખેડા. લસુંદરા કુંડ કઈ જગ્યાએ? લસુંદરા, ખેડા. યાદ રાખો, ત્રિવેણી કુંડ ઉના, ગીર સોમનાથ. રામકુંડ મહેસાણા, મોઢેરામાં આવેલો છે. શિવકુંડ કપડવંજ, ખેડા. ગૌરીકુંડ વડનગર, મહેસાણા. સપ્તેશ્વર મહાદેવનો કુંડ ઈડર, સાબરકાંઠા. લસુંદરાનો કુંડ લસુંદરા, ખેડા. સૂર્યકુંડ ક્યાં આવેલો છે મિત્રો? હાંસોટ, ભરૂચ ખાતે. ફરી બધું બોલવાનું. ત્રિવેણી કુંડ ઉના, ગીર સોમનાથ. રામકુંડ મોઢેરા, મહેસાણા. શિવકુંડ કપડવંજ, ખેડા. ગૌરીકુંડ વડનગર, મહેસાણા. સપ્તેશ્વર મહાદેવનો કુંડ ઈડર, સાબરકાંઠા. લસુંદરાનો કુંડ લસુંદરા, ખેડા. સૂર્યકુંડ હાંસોટ, ભરૂચ. ગંગવો કુંડ કઈ જગ્યાએ? વઢવાણ, સુરેન્દ્રનગર. ગંગવો કુંડ કઈ જગ્યાએ આવેલો છે? વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે. ગંગવો કુંડ કઈ જગ્યાએ આવેલો મિત્રો? વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે. ફરીથી એક વખત બોલી જાઓ એટલે ઓટોમેટિકલી ઇમેજ આવશે, ઓટોમેટિકલી વિઝ્યુઅલાઇઝેશન થશે અને ઓટોમેટિકલી મિત્રો યાદ રહેશે. આગળ જઈએ કુંડ તરફ. ત્રિદેવ કુંડ સુરેન્દ્રનગરમાં છે. ત્રિવેણી કુંડ કઈ જગ્યાએ હતો? ઉના, ગીર સોમનાથ. ત્રિવેણી હતું. ત્રિવેણી કુંડ કઈ જગ્યાએ? ઉના, ગીર સોમનાથ. અહીંયા શું છે? ત્રિદેવ. ત્રિદેવ કુંડ કઈ જગ્યાએ છે? સુરેન્દ્રનગરમાં. બ્રહ્મકુંડ કોડીનાર, ગીર સોમનાથ. બ્રહ્મકુંડ કોડીનાર, ગીર સોમનાથ. રેવતી કુંડ લસુંદરા, ખેડા. રેવતી કુંડ લસુંદરા, ખેડા. યાદ રાખજો, જુનાગઢ ખાતે પણ આવેલો છે. રેવતી કુંડ બે જગ્યાએ છે, એક ખેડામાં છે બીજો કઈ જગ્યાએ છે? જુનાગઢમાં. પંચકુંડ કઈ જગ્યાએ આવેલો છે? અમરેલીમાં. પંચકુંડ મિત્રો કઈ જગ્યાએ આવેલો છે? અમરેલીમાં. તુલસી શ્યામ કુંડ, તુલસી શ્યામ, ગીર સોમનાથ. ત્રિવેણી કુંડ કઈ જગ્યાએ હતો મિત્રો? ઉના, ગીર સોમનાથમાં. તુલસી શ્યામ કુંડ કઈ જગ્યાએ છે? તુલસી શ્યામ, ગીર સોમનાથમાં. દામોદર કુંડ કઈ જગ્યાએ છે? જુનાગઢ. મૃગી કુંડ કઈ જગ્યાએ? જુનાગઢ. કમડલ કુંડ કઈ જગ્યાએ? જુનાગઢ. હવે તમે વિચાર કરી લો, આ ત્રણ કુંડ છે ને એ એક્ઝામમાં બહુ પૂછાયેલા. દામોદર કુંડ જુનાગઢ, મૃગી કુંડ જુનાગઢ, કમડલ કુંડ કઈ જગ્યાએ? જુનાગઢ. મૃગી કુંડ તો તમને બધાને જ કમ્પ્લીટ ખબર હશે. મૃગી કુંડની કદાચ આપણે એક મેળો ભણ્યા હતા, જો તમને ખ્યાલ હોય તો, ભવનાથનો મેળો. અને એ ભવનાથનો જે મેળો છે એ ભવનાથના મેળામાં જે દિગંબર બાવાઓ હોય, દિગંબર સાધુઓ હોય, એ કયા કુંડમાં જઈને સ્નાન કરે મિત્રો? મૃગી કુંડમાં જઈને સ્નાન કરતા હોય છે. એક વખત યાદ રાખી લો. ત્રિદેવ કુંડ સુરેન્દ્રનગર, બ્રહ્મકુંડ કોડીનાર, ગીર સોમનાથ, રેવતી કુંડ લસુંદરા, ખેડામાં પણ છે અને જુનાગઢમાં પણ છે. પંચકુંડ કઈ જગ્યાએ છે? અમરેલીમાં. તુલસી શ્યામ કુંડ તુલસી શ્યામ, ગીર સોમનાથ. દામોદર કુંડ જુનાગઢ. મૃગી કુંડ જુનાગઢ. કમડલ કુંડ કઈ જગ્યાએ છે? જુનાગઢમાં.
આગળ જઈએ હવે, ગંગાજીનો કુંડ કઈ જગ્યાએ છે? જુનાગઢમાં. યમુનાજીનો કુંડ કઈ જગ્યાએ? જુનાગઢમાં. પ્રયાગરાજનો કુંડ કઈ જગ્યાએ? જુનાગઢ. તમે વિચાર કરો, ઓલરેડી આપણે 3 જુનાગઢ જોયા, દામોદર, મૃગી, કમડલ. ગંગાજી, યમુનાજી, પ્રયાગરાજનો કુંડ કઈ જગ્યાએ છે? જુનાગઢ. બધા જ કુંડ અહીંયા જુનાગઢમાં છે. દામોદર કુંડ તો તમને કદાચ ખ્યાલ જ હશે, નરસિંહ મહેતા જે હતા એ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા માટે જતા હતા. પોતાના ઘરેથી જ્યારે નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા માટે જતા ને ત્યારે એ રાગ ગાતા. કયો રાગ ગાતા હતા? રામગરી. અને દામોદર કુંડમાં જ્યારે નાહી ધોઈ અને પાછા એટલે સ્નાન કરીને ઘરે પાછા ફરતા ને ત્યારે નરસિંહ મહેતા પ્રભાત્ય ગાતા. એટલે દામોદર કુંડ કઈ જગ્યાએ? જુનાગઢ. મૃગી કુંડમાં સાધુઓ બાવાઓ જે હોય છે એ બધા શું કરે છે? સ્નાન કરે છે. કયા મેળા દરમિયાન? ભવનાથના મેળા દરમિયાન. એટલે મૃગી કુંડ ત્યાં. કમડલ કુંડ કઈ જગ્યાએ? જુનાગઢમાં. ગંગાજીનો કુંડ કઈ જગ્યાએ? જુનાગઢમાં. યમુનાજીનો કુંડ કઈ જગ્યાએ? જુનાગઢમાં. અને પ્રયાગરાજનો કુંડ પણ કઈ જગ્યાએ? જુનાગઢમાં. તુલસી શ્યામ કુંડ જે ખરા ને, આ એક નોંધ યાદ રાખજો, એનો ઉલ્લેખ પૌરાણિક કાળમાં તત્પોદક કુંડ તરીકે થયેલો છે. એટલે કે તત્પોદક કુંડ એ તુલસીશ્યામ કુંડનું જૂનું નામ છે. પૌરાણિક કાળમાં તુલસીશ્યામ કુંડના તત્પોદક કુંડ કહીને બોલાવવામાં આવતો હતો. કયો કુંડ કહીને બોલાવવામાં આવતો હતો? તત્પોદક કુંડ. કયા કુંડના? તુલસીશ્યામ. કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ જિલ્લામાં. હવે મિત્રો આપણે આગળ જઈએ ગુજરાતના કિલ્લાઓ તરફ. કિલ્લાઓમાંથી પણ હમણાંથી બહુ જ બધા પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે. અને ગુજરાતના કિલ્લામાં આપણે પહેલો જ કિલ્લો ભણીએ, ઉપરકોટનો કિલ્લો, જે ક્યાં આવેલો છે? જુનાગઢમાં. 110% એક્ઝામમાં 1000 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઉપરકોટનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ જિલ્લામાં આવેલો છે. આ કિલ્લામાં રાજપૂત રાજવીઓનો મહેલ તથા વાવ આવેલ છે. તમને અહીંયા કિલ્લો બતાવી દઈએ. પહેલા આપણે આ કિલ્લો દેખાય છે, આ કિલ્લો જે ખરા ને એ ઉપરકોટનો કિલ્લો છે. એ ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં છે. અને આ કિલ્લામાં રાજપૂત રાજવીઓના મહેલ તથા વાવ આવેલા છે. અહીંથી લગભગ 2જી સદીનું બૌદ્ધ ગુફા સ્થાપત્ય મળી આવેલું છે. એટલે કે 2જી સદીમાં જે ભગવાન બુદ્ધનું જે સ્થાપત્ય હોય એ પણ આપણને આ ઉપરકોટના કિલ્લામાંથી મળી આવેલું છે. મુસ્લિમોએ તેમાં મસ્જિદ પણ બનાવેલી છે. હવે તમે સંગમ જુઓ, હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મનું આ ઉપરકોટના કિલ્લામાં સંગમ થાય છે. મુસ્લિમો દ્વારા મસ્જિદ બનાવવામાં આવેલી છે, બૌદ્ધ ગુફાઓ સ્થાપત્ય મળી આવેલું છે, અને હિન્દુ ધર્મનું સ્થાપત્ય તો હોય જ આ ઉપરકોટનો કિલ્લો, જે કઈ જગ્યાએ આવેલો છે? જુનાગઢમાં. વિખ્યાત બહારવટિયા, ખાપરા અને કોળિયાના ભોયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં છે. વિખ્યાત બહારવટિયાઓ હતા. બહારવટિયા હોય ને એમાં 2 બહારવટિયા યાદ રાખવાના છે, એક ખાપરા અને બીજો કોળિયાના ભોયરા તરીકે ઓળખાતા સ્થળો અહીં ઉપરકોટના કિલ્લામાં આપણને મળી આવેલા છે. આ કિલ્લો ગુજરાતમાં મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતીક સમાન છે. યાદ રાખજો, આ કિલ્લો ગુજરાતમાં મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસક યુગના પ્રતીક સમાન છે. એટલે મોહમ્મદ બેગડાનો જે યુગ હતો અને ચુડાસમા શાસકોનો જે યુગ હતો એ યુગના પ્રતીક સમાન આપણે ઉપરકોટના કિલ્લાને ગણીએ છીએ. ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે મિત્રો? જુનાગઢમાં. અને યાદ રાખી લઈએ, જુનાગઢમાં જે કિલ્લો આવેલો છે એમાં રાજપૂત રાજવીઓના મહેલ અને વાવ આવેલી છે, બૌદ્ધ ગુફાઓ આવેલી છે, અને મુસ્લિમો દ્વારા મસ્જિદ પણ બનાવવામાં આ કિલ્લામાં આવેલી છે. વિખ્યાત બહારવટિયા, ખાપરા અને કોળિયાના ભોયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં મળી આવેલા છે. એટલે કે એમના જે ભોયરા હોય ને એ ભોયરા પણ અહીંયા મળી આવેલા છે. મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસનના પ્રતીક સ્વરૂપે આપણે આ ઉપરકોટના કિલ્લાને ગણીએ છીએ. આગળના કિલ્લાની વાત કરીએ હવે, ભુજિયો કિલ્લો. નામ જ એવું છે, ભુજિયો એટલે ભુજમાં જ હોય. અને ભુજ ક્યાં આવ્યું મિત્રો? કચ્છમાં. ભુજિયો કિલ્લો ભુજમાં આવેલો છે. અને ભુજ કઈ જગ્યાએ આવેલું છે? કચ્છમાં. 15મી સદીથી કચ્છની રાજધાની રહેલા આ નગરને તેનું નામ ભુજંગ નાગની લોકકથા સાથે સંકળાયેલી ઘટના પરથી મળ્યું છે. ભુજંગ નાગની એક લોકકથા છે. એ ભુજંગ નાગની લોકકથા પરથી આ કચ્છનું જે વડુ મથક છે, કચ્છનું જે એકમ મથક છે, એનું નામ પડેલું છે. શું નામ પડેલું છે? ભુજ. અને યાદ રાખીએ આપણે બધા જ ઈસવીસન 1723માં રાવ ગોળજીએ આ કિલ્લો બંધાવ્યો હતો. એટલે કે જે ભુજિયો કિલ્લો છે એ 1723માં રાવ ગોળજી દ્વારા બંધાવવામાં આવેલો છે.
ભુજિયો કિલ્લો ક્યાં આવેલો છે? ભુજમાં. 15મી સદીથી સતત કચ્છની રાજધાની રહી ચૂકેલી એવી આપણું આ ભુજ, જે ભુજંગ નાગની લોકકથા સાથે સંકળાયેલી ઘટના પરથી એ નામ મળેલું છે. અને ઈસવીસન 1723માં રાવ ગોળજી દ્વારા આપણા ભુજિયા કિલ્લાનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવેલું છે. ઉપરકોટનો કિલ્લો મિત્રો કઈ જગ્યાએ આવેલો છે? જુનાગઢમાં. ભુજિયો કિલ્લો કઈ જગ્યાએ છે? ભુજમાં. આગળ જઈએ હવે મિત્રો આપણે લાખોટાનો કિલ્લો. લાખોટા નામ સાંભળીને જ ખબર પડી જાય કઈ જગ્યા? જામનગર. લાખોટાનો કિલ્લો કઈ જગ્યાએ છે? જામનગરમાં. આ કિલ્લો 9મી સદીથી 18મી સદી દરમિયાન સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. લાખોટાનો કિલ્લો મિત્રો અહીંયા તમને જોવા મળે છે. અહીં કોઠા તરીકે ઓળખાતો શસ્ત્ર ભંડાર છે, એટલે કે શસ્ત્ર ભંડાર અહીંયા રાખવામાં આવતો હતો અને અહીં આ એક કોઠા તરીકે ઓળખાતો હતો. લાખોટા મહેલ કઈ જગ્યાએ? જામનગરમાં. આપણને બધાને જ ખબર છે, યાદ રાખજો. લાખોટા નામ આવે ને એટલે આપણે મોટા ભાગે કઈ જગ્યાએ પહોંચી જઈએ છીએ? જામનગરમાં પહોંચી જઈએ છીએ. તો લાખોટા કિલ્લો કઈ જગ્યાએ? જામનગરમાં. યાદ રાખેલો. ઉપરકોટનો કિલ્લો કઈ જગ્યાએ? તો જુનાગઢમાં. ભુજિયો કિલ્લો કઈ જગ્યાએ છે? ભુજ કચ્છમાં. અને લાખોટા કિલ્લો કઈ જગ્યાએ છે? જામનગરમાં આવેલો છે. ઉપરકોટનો કિલ્લો, ભુજિયો કિલ્લો આ ભણ્યા બાદ મિત્રો હવે આપણે ડભોઈના કિલ્લાની વાત કરવાની છે. ડભોઈનો કિલ્લો ગુજરાતના સુવર્ણ યુગના રાજા સિદ્ધચંડ, અવંતીનાથ, બદબરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલો છે મિત્રો. એટલે કે આ કિલ્લો કોના દ્વારા બનાવવામાં આવેલો છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. યાદ રાખીશું મિત્રો. તમને પાછું એવું થતું હશે કે સાહેબને સિદ્ધરાજ જયસિંહનું નામ જ આવી રીતે બોલતા આવડે છે. સિદ્ધચંડ, અવંતીનાથ, બર્બરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહ. ના, બધા જ રાજાના આ રીતે નામ બોલી શકું છું. સકારી, શાસક, ચક્રવર્તી, મહારાજા ચંદ્રગુપ્ત બીજા. તો યાદ રાખીશું આપણે બધા. મોટા ભાગના રાજા હું આવી રીતે બોલી શકું છું. સકારી, શાસક, વિક્રમાદિત્ય, ચક્રવર્તી, મહારાજા ચંદ્રગુપ્ત બીજા. ક્યાંના રાજા હતા? ઉજ્જૈનીના. તો યાદ રાખો, આવી રીતે બોલવાથી ફાયદો શું? ફાયદો એક જ કે તમને એમના ઉપનામ ઓટોમેટિકલી યાદ રહી જાય, ગોખવા ના પડે. આ બધા જે નામ બોલ્યો ને સિદ્ધરાજ જયસિંહના જ નામ હતા. સિદ્ધચંડ, અવંતીનાથ, બર્બરિક, જીષ્ણુ, ચક્રવર્તી, મહારાજા સિદ્ધરાજ જયસિંહ. પૂરું. સિદ્ધરાજ જયસિંહનું આના બાર કોઈ નામ જ નહીં. અને આપણને પૂછાય એટલે આપણને બધા નામ આવડે. તો યાદ રાખજો, ડભોઈના કિલ્લાનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવેલું છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. અને યાદ રાખો, આ કિલ્લો બંધાવનાર જે વ્યક્તિ હતા એ વ્યક્તિ એટલે કે સ્થપતિ જે છે એના એ હીરા સલાટ કાં તો હીરો કડિયો અથવા હીરાધર હતો. કાં તો એને હીરા સલાટ કહીશું, હીરો કડિયો કહીશું. કારણ એકમાત્ર છે, આપણને બધાને જ ખબર છે કે કડિયા કામ કરતા હોય, મોટા ભાગના લોકો આમ બધું બનાવતા હોય, સ્થપતિ લોકો જે હોય. એટલે આના જે મુખ્ય સ્થપતિ છે એ હીરા સલાટ, હીરો કડિયો અથવા હીરાધરના નામે ઓળખાતો હતો. આ કિલ્લો 13મી સદીમાં રાજપૂતોની યાદ અપાવે છે. આ કિલ્લો હિન્દુ પરંપરાને ઉજાગર કરે છે. આ એવું એક સ્થાપત્ય છે. આ કિલ્લામાં મુખ્ય કેટલા પ્રવેશ દ્વાર આવેલા છે મિત્રો? 4 પ્રવેશ દ્વાર આવેલા છે. આ જે ડભોઈનો કિલ્લો છે મિત્રો, એ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી જેનો જન્મ લંડનમાં થયેલો છે એવા ગુજરાતના સાહિત્યકાર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે પણ આ કિલ્લાની નોંધ લીધેલી છે. અને એવા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે એમના પુસ્તક રાસમાળામાં આ ડભોઈના કિલ્લાનું વર્ણન કરેલું છે. તો યાદ રાખીશું આપણે બધા. આ કિલ્લાના મુખ્ય 4 પ્રવેશ દ્વાર છે, જેનું વર્ણન એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે લખેલા રાસમાળામાં પણ જોવા મળે છે. આગળ આ જે 4 મુખ્ય પ્રવેશ દ્વાર છે એ દિશાઓમાં કઈ રીતે હતા અને કઈ જગ્યાએ એ દિશા હતી, કઈ જગ્યાએ એક આપણને જે દરવાજો હોય, પ્રવેશ દ્વાર હોય, એ કઈ જગ્યાએ લઈ જાય છે એની માહિતી મેળવીએ હવે. તો મેં તમને કહ્યું એમ જ કેટલા પ્રવેશ દ્વાર છે મિત્રો? 4. હવે ઓલરેડી જ્યારે તમને રીઝનિંગમાં આપણને સાહેબે ભણાવ્યું હશે ત્યારે આપણે આવી રીતે આ 4 દિશા દોરી. એમાં જે ઉપરની દિશા છે એ દિશાના આપણે બધા ઉત્તર કહીએ છીએ. નીચેની જે દિશા છે એ દિશાના તમે અને હું બધા દક્ષિણ કહીએ છીએ. આ બાજુની આ જે દિશા છે એને તમે અને હું બધા પૂર્વ કહીએ છીએ. અને અહીંયાની જે દિશા છે એને આપણે શું કહીને બોલાવીએ છીએ? પશ્ચિમ કહીને બોલાવીએ છીએ. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 પ્રવેશ દ્વાર હતા.
એનો મિનિંગ એવો થાય કે ઉત્તર દિશા જે ખરા, ઉત્તર દિશામાં આ જે પ્રવેશ દ્વાર હતો એ ચાંપાનેરની ભાગોળ જતો, ચાંપાનેરની ભાગોળે જતો. હવે છે ને યાદ રાખીએ આપણે બધા, દક્ષિણનો જે છે એ યાદ રાખીએ ચાણોદ, દક્ષિણનો જે છે એ કઈ જગ્યાએ પહોંચતો હતો? ચાણોદ. તમારે મારે એને પાછું શુદ્ધ બનાવી દેવું હોય તો આપણે એને ચાંદોદ કહી દઈએ. શું કહી દઈએ? ચાંદોદ. આ ગુજરાતી બહુ વિશિષ્ટ ભાષા છે. એનું કારણ એકમાત્ર છે, જેમ જેમ આપણે શુદ્ધ ગુજરાતી બોલતા જઈએ છીએ ને એમ આપણે ગામના નામ પણ બદલતા જઈએ છીએ. ધારો કે આપણને બધાને જ ખબર છે, જે કદાચ મહેસાણા વાસી હોય ને, હું મહેસાણા બોલું છું પણ મહેસાણા વાસી મહેસાણા ક્યારેય ના બોલે, મેહોણા. શું કઈ બોલાવે? મેહોણા. એટલે પણ અત્યારે મોટા ભાગના લોકો જો કોઈ મેહોણા બોલે ને તો એના ઉપર હસે. પણ મિત્રો એ આપણી બોલી છે, સંસ્કૃતિ છે આપણી, અને એને પણ આપણે ભણવાની છે. આ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કોઈ એવું બોલે તો એના ઉપર ક્યારેય હસવું નહીં. કારણ એકમાત્ર છે મિત્રો, એ એની બોલી છે. ગુજરાતમાં એક કહેવત છે, બાર ગૌ જાઓ ને, બાર ગામડા ફરો ને એટલે બોલી બદલાઈ જાય. એ એમણે એમ તો કહેવત ના પડી હોય ને, એટલે એ વસ્તુને યાદ રાખીશું આપણે. પહેલા નામ ચાણોદ હતું, દક્ષિણનું કાશી કહેવાય, પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું એવું પ્લેસ ચાણોદ, એના આપણે ચાંદોદ કહીને બોલાવીએ છીએ. તો આ ડભોઈનો જે કિલ્લો છે એ દક્ષિણમાં ચાણોદ ખાતે, ચાણોદ તરફ લઈ જતો હતો. એટલે ઉત્તરમાં ચાંપાનેર, દક્ષિણમાં ચાણોદ. પૂર્વમાં યાદ રાખીએ હીરા ભાગોળ પહોંચતો, પૂર્વમાં હીરા ભાગોળ. ગુજરાતની સૌથી મોટામાં મોટી ભાગોળ એટલે કઈ ભાગોળ? હીરા ભાગોળ. પાછો ક્વેશ્ચન થાય, સાહેબ આ ભાગોળ એટલે શું? ગામની સીમનો જે પ્રદેશ હોય, ગામની સીમનો જે એરિયા હોય એને ભાગોળ કહેવાય. અને ભાગોળમાં રેતી રેતી હોય બહુ જ બધી. અત્યારે તમને જોવા નહીં મળતી હોય, પણ જ્યારે જૂના જમાનામાં તો આપણો પગ જતો રહે ને એટલી બધી ત્યાં રેતી જોવા મળતી હોય. અને એ જે રેતીવાળો એરિયા હોય ગામની સીમનો, એને ભાગોળ કહીને બોલાવાય. એટલે પૂર્વમાં હીરા ભાગોળ અને પશ્ચિમમાં યાદ રાખો વડોદરી ભાગોળ ખાતે યાદ રાખીશું. ફરીથી યાદ રાખી લઈએ આપણે બધા એને જ. ઉત્તર દ્વાર ચાંપાનેરની ભાગોળ, પૂર્વ દ્વાર હીરા ભાગોળ, દક્ષિણ દ્વાર નાંદોરી ભાગોળ. નાંદોરી એટલે ચાણોદ કાં તો ચાંદોદ ભાગોળ. આ યાદ રાખજો, ચાણોદ, નાંદોરી, ચાંદોદ આ બધું એક જ છે. અને પશ્ચિમ દ્વાર છે વડોદરી ભાગોળ. આવું રીતે યાદ રાખીશું. એ તરફ જતા હોય રસ્તા, એવી રીતે આ ચાર દ્વારનું નિર્માણ કરાવ્યું હતું ડભોઈના કિલ્લામાં. કોના દ્વારા? હીલા સલાટ દ્વારા. અને આનું નિર્માણ કાર્ય કોણે કરેલું છે? ગુજરાતના સુવર્ણ યુગના રાજા સિદ્ધરાજ જયસિંહે. આગળ જઈએ આપણે હવે. ડભોઈનો કિલ્લો ભણ્યા બાદ મિત્રો હવે આપણે ભરૂચના કિલ્લા તરફ આગળ વધીએ. આ ભરૂચનો કિલ્લો જે ખરા, જેનું સમારકામ ગુજરાતના સોલંકી યુગના રાજવી એવા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ભરૂચના કિલ્લાનું સમારકામ છે મિત્રો, યાદ રાખજો. કોના દ્વારા કરાવવામાં આવ્યું? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. નર્મદા કાંઠે આવેલા આ કિલ્લો તોતિંગ અડીખમ કોટ, આજે આ ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ કહેવતના પુરાતન ગૌરવની સાક્ષી પૂરે છે. હજુ આ કિલ્લો અજય એમને એમ જ ઉભો છે. અને એટલે જ ભરૂચનો એક કહેવત જે ખરા પુરાતન ગૌરવની સાક્ષી પૂરે છે, ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ. એ કહેવતની આ કિલ્લો જે છે ભરૂચનો કિલ્લો એ સાક્ષી પૂરે છે. જેનું સમારકામ કોના દ્વારા કરાવવામાં આવ્યું છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. નેક્સ્ટ કિલ્લા તરફ આગળ વધીએ આપણે. ઝીંઝુવાડાનો કિલ્લો. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આવેલો આ ઝીંઝુવાડાનો કિલ્લો, જેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહે જ કરાવેલું છે. યાદ રાખીશું, સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં આવેલો આ ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરાવવામાં આવેલું છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા જ કરાવવામાં આવેલું છે. આ કિલ્લાનું નિર્માણ પરદેશથી મંગાવેલા મોટા પથ્થરો દ્વારા કરાવવામાં આવ્યું. એટલે કે વિદેશથી મંગાવેલા મોટા પથ્થરો દ્વારા ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં બનાવેલો છે. કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે, જેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ આપણને જોવા મળે છે. એટલે કે આ જે ઝીંઝુવાડાનો કિલ્લો છે એમાં આપણને ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. વિદેશથી મોટા મોટા પથ્થરો મંગાવ્યા અને એ મોટા મોટા પથ્થરો દ્વારા સિદ્ધરાજ જયસિંહે સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું મિત્રો. તો ખાસ યાદ રાખીશું, કમ્પ્લીટલી યાદ રાખો. ડભોઈનો જે કિલ્લો હતો એનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ.
ત્યારબાદ જઈને યાદ રાખીએ આપણે બધા આની આગળની જે સ્લાઇડ હતી, ભરૂચનો જે કિલ્લો છે એમનું સમારકામ સિદ્ધરાજ જયસિંહ. ઝીંઝુવાડાનો કિલ્લો પણ નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવેલું છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. આગળ નેક્સ્ટ કિલ્લા તરફ આગળ વધીએ આપણે. ભદ્રનો કિલ્લો યાદ રાખો, બાદશાહ અહમદશાહે ઈસવીસન 1411 અમદાવાદ વસાવતાની સાથે સૌ પ્રથમ કિલ્લો બાંધ્યો. શેઠ ખટુગંજ બક્ષ અને બાદશાહ અહમદ શાહ સાબરમતી નદીના કિનારે લટાર મારતા હતા અને એ ટાઈમે શેઠ ખટુગંજ બક્ષ અને બાદશાહ અહમદ શાહ જે ખરા એમની બાજુમાંથી આગળ સસલું જતું હોય છે અને પાછળ કૂતરું આવતું હોય છે. એનો મિનિંગ એવો કે સસલાનો ભક્ષક તરીકે કોણ છે? કૂતરું. કૂતરું ઓબ્વિયસલી સસલાને ખાઈ જાય અને એટલે જ સસલું કૂતરાથી ડરીને ભાગતું હતું. પણ મિત્રો સસલું સાબરમતી નદીમાં જેવું ગયું, સાબરમતી નદીનું પાણી પીધું અને એવું સસલું બહાર આવ્યું અને કૂતરાની સામે ટગર 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 જોઈ રહ્યું અને કૂતરું ત્યાંથી ભાગ્યું. હવે કુદરતની વિપરીત પરિસ્થિતિ સર્જાય. કૂતરું છે એ આગળ ભાગે છે, સસલું છે એ પાછળ ભાગે છે અને આ જે ઘટના છે એ અહમદ શાહ જોવે છે અને ત્યારે અહમદ શાહને એવું થાય છે, જબ કુત્તે પે સસ્તા આયા તબ અહમદ શાહને નગર બસાયા. એવી જ રીતે અમદાવાદનું નિર્માણ એટલે અમદાવાદની સ્થાપના કરી આપણા અહમદ શાહે 1411 અને 26મી ફેબ્રુઆરી 1411 રોજ જ્યારે સ્થાપના કરી એની સાથે જ અહમદ શાહે આ કિલ્લાનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું, ભદ્રના કિલ્લાનું. યાદ રાખીએ મિત્રો, આ કિલ્લાનું મુહૂર્ત અહમદ શાહના જે ગુરુ હતા શેખ અહમદ ખટુગંજ બક્ષ સાહેબના હસ્તે કરાવવામાં આવ્યું હતું. તો યાદ રાખજો મિત્રો, અહમદ શાહના ગુરુનું નામ એક્ઝામમાં પૂછાય છે. અહમદ શાહના જે ગુરુ છે શેખ અહમદ ખટુગંજ બક્ષ સાહેબ એ અહમદ સાહેબના ગુરુ હતા અને આ કિલ્લાનું મુહૂર્ત એમના દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કિલ્લાનો મુખ્ય દરવાજો રાજમહેલની પાસે હોવાની માન્યતા છે. આ કિલ્લાનો જે મુખ્ય દરવાજો છે એ રાજમહેલની પાસે હોવાની માન્યતા છે, જે લાલ દરવાજા નામે ઓળખાતો. અત્યારે પણ અમદાવાદમાં જાઓ તો ભદ્રનો કિલ્લો તમને લાલ દરવાજાઓ જે છે ત્યાંથી આગળ જાઓ એટલે ભદ્રકાળીનું મંદિર તમને જે જોવા મળે છે એ ભદ્રનો કિલ્લો તમને અત્યારે પણ ત્યાં એવો ને એવો જ જોવા મળશે. હાલમાં તે દરવાજો અસ્તિત્વમાં નથી. આ દરવાજો સીદી સૈયદની મસ્જિદને અડીને હતો એવું કહેવામાં આવે છે. આ ભદ્રકાળીનું મંદિર, સીદી સૈયદની જાળી, લાલ દરવાજા આ બધું જ એક જ જગ્યાએ છે અને એ જ જગ્યા પર આ ભદ્રનો કિલ્લો હોય એવું માનવામાં આવે છે. જેનું નિર્માણ કાર્ય બાદશાહ અહમદ શાહે કરાવ્યું હતું, પણ એનું મુહૂર્ત કોણે કર્યું હતું? શેખ અહમદ ખટુગંજ બક્ષ દ્વારા એનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ કિલ્લા તરફ આપણે આગળ વધીએ. ધોરાજીનો કિલ્લો. ધોરાજીનો કિલ્લો રાજકોટ જિલ્લામાં આવેલો છે. મિત્રો યાદ રાખીશું, ધોરાજીનો કિલ્લો રાજકોટ જિલ્લામાં આવેલો છે, જેનું નિર્માણ કાર્ય 1755 થયું હતું. યાદ રાખજો, ધોરાજીનો કિલ્લો રાજકોટ જિલ્લામાં આવેલો છે, જેનું નિર્માણ કાર્ય 1755 થયું હતું અને ડભોઈના કિલ્લામાં જેમ 4 પ્રવેશ દ્વાર હતા એવી જ રીતે આ ધોરાજીના કિલ્લામાં પણ 4 પ્રવેશ દ્વાર છે, પણ 3 પ્રવેશ દ્વાર છે નાના છે અને 1 પ્રવેશ દ્વાર છે મોટો છે. અને જે 3 પ્રવેશ દ્વાર નાના છે એના કિલ્લાની બારી કહીને બોલાવવામાં આવે છે. તો યાદ રાખીએ મિત્રો આપણે બધા, આ કિલ્લામાં 4 મુખ્ય પ્રવેશ દ્વાર અને 3 નાના પ્રવેશ દ્વાર છે. આ કિલ્લામાં 4 મુખ્ય પ્રવેશ દ્વાર, આ યાદ રાખજો, 4 મુખ્ય પ્રવેશ દ્વાર અને 3 નાના પ્રવેશ દ્વાર છે. આ નાના પ્રવેશ દ્વાર બારીના નામે ઓળખાય છે. આ કિલ્લાની કોતરણી સુંદર ઘરેણાની જેમ કરાવવામાં આવેલી છે. આ કિલ્લાનું સ્થાપત્ય ગોંડલના નવલખા મહેલ જેવું છે. ગોંડલમાં નવલખા મહેલ આવેલો છે. આપણે મહેલો ભણીશું એટલે બધા જ મહેલ વિશે ચર્ચા કરીશું. એ ગોંડલમાં આવેલા નવલખા મહેલ જેવું આ ધોરાજીના કિલ્લાનું સ્થાપત્ય આપણને જોવા મળે છે. 4 મુખ્ય મોટા પ્રવેશ દ્વાર છે, 3 નાના પ્રવેશ દ્વાર છે, 3 નાના પ્રવેશ દ્વારને બારી કહીને બોલાવવામાં આવે છે. 1755 રાજકોટમાં ધોરાજીના કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળ વધીએ આપણે. ચાંપાનેરનો કિલ્લો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આ કિલ્લો આવેલો છે. તમે બધા પાવાગઢ જાઓ ને એટલે આ કિલ્લો ક્યાંક તમે જોવા જઈ શકો છો. મોહમ્મદ બેગડાએ ચાંપાનેર જીત્યા પછી થોડા સમય માટે તેની રાજધાનીનો દરજ્જો આપીને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું. તમને બધાને જ ખબર છે, પતઈ રાવળ
ફતેહ રાવળ જે હતા એમને હરાવીને મોહમ્મદ બેગડાએ ચાંપાનેર જીત્યું હતું અને ત્યારબાદ ચાંપાનેરના નામ આપ્યું હતું મુહમ્મદાબાદ. મહેમદાબાદ નહીં, મહેમદાબાદ ખેડામાં આવ્યું, મુહમ્મદાબાદ નામ આપ્યું હતું જે ચાંપાનેર હતું. અહીં તેણે મસ્જિદો, મહેલો, નગરકોટ બનાવીને તેણે ગુજરાતના મહત્વના સાંસ્કૃતિક નગર તરીકે વિકસાવ્યું. મોહમ્મદ બેગડાએ મસ્જિદો બનાવી, કોટ બનાવ્યા, મહેલો બનાવ્યા અને એટલે જ ગુજરાતનું એક સાંસ્કૃતિક નગર ચાંપાનેર ઊભું થયું. અને આ ચાંપાનેરનો કિલ્લો હાલોલ તાલુકા પંચમહાલમાં આવેલો છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકન પામેલું આ સ્થળ છે મિત્રો. તો ખાસ કરીને યાદ રાખીશું આપણે ચાંપાનેરના કિલ્લામાં આટલી માહિતી. આગળ જઈએ, રોહાનો કિલ્લો. રોહાનો કિલ્લો કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો છે. ઠાકોર નાગજી દ્વારા આ કિલ્લાની રચના કરવામાં આવેલી છે. અહીં કિલ્લા ઉપર ઠાકર મંદિર, રાણીની ચાલ વગેરે જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. રોહાનો કિલ્લો કચ્છના નખત્રાણા ખાતે આવેલો છે. ખાસ યાદ રાખજો, રોહાનો જે કિલ્લો છે એ કચ્છના નખત્રાણા ખાતે આવેલો છે, જેનું નિર્માણ કાર્ય ઠાકોર નાગજી દ્વારા કરવામાં આવેલું છે, જેની રચના ઠાકોર નાગજી દ્વારા કરવામાં આવેલું છે. અહીંયા ઠાકર મંદિર આવેલું છે, રાણીની ચાલ વગેરે જેવા જોવાલાયક સ્થળો આ રોહાના કિલ્લા ઉપર આપણને જોવા મળે છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછાય, રોહાના કિલ્લો ક્યાં આવેલો છે? નખત્રાણા તાલુકો, કચ્છ જિલ્લામાં. તેરાનો કિલ્લો, અબડાસા તાલુકામાં કચ્છ જિલ્લામાં આવેલો આ તેરાનો કિલ્લો ખૂબ જ પ્રખ્યાત છે. આ કિલ્લાનું મૂળ નામ ત્રિતેરા એટલે કે ત્રણ તળાવ જેવા કે ચત્તાસર, સત્તાસર, સુમરાસર ના નામ પરથી તેરા નામ પડેલું છે તેવું કહેવામાં આવે છે. જેવી રીતે જ્યારે હું ભવાઈ ભણાય ત્યારે હું તમને કહીશ કે આપણા ભવાઈના પિતા એવા અસાઈ ઠાકર જે હતા એમના 3 દીકરા હતા અને એટલે જે ત્રગાળા કહેવાયા. એવી જ રીતે અહીંયા 3 તળાવ હતા. કયા તળાવ? ચત્તાસર તળાવ, સત્તાસર તળાવ, સુમરાસર તળાવ. 3 તળાવ ના નામ પરથી શું થાય? તેરા નામ પડેલું છે તેવું કહેવામાં આવે છે. તેરા એટલે 3. તમે બોલી શકો છો તરગાળા. તરગાળા કેમ કીધું? 3 દીકરા હતા એટલે. તેરા નામ કેમ પડ્યું? તો 3 તળાવ હતા એટલે. અબડાસા તાલુકો કચ્છ જિલ્લામાં આવેલો, પણ એનું મૂળ નામ શું? ત્રિતેરા. ત્રિતેરા, 3 તેરા. આ વસ્તુને યાદ રાખીશું આપણે. એના પછી નેક્સ્ટ કિલ્લા તરફ આપણે આગળ વધીએ. લખપતનો કિલ્લો. લખપતનો કિલ્લો કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલો છે. યાદ રાખી લો મિત્રો, રોહાનો કિલ્લો નખત્રાણા તાલુકા કચ્છ, રોહાનો કિલ્લો નખત્રાણા તાલુકા કચ્છ, તેરાનો કિલ્લો અબડાસા તાલુકામાં કચ્છ, તેરાનો કિલ્લો અબડાસા તાલુકામાં કચ્છ. અને યાદ રાખો, લખપતનો કિલ્લો લખપત તાલુકા કચ્છ. લખતર નહીં, લખતર સુરેન્દ્રનગરમાં છે. લખતર સુરેન્દ્રનગરમાં છે. અહીંયા લખપત. લખપતનો કિલ્લો કચ્છમાં લખપત તાલુકામાં આવેલો. તેનું નિર્માણ યાદ રાખીશું આપણે. જમાદાર ફતેહ મહમદે ઈસવીસન 1801 ની આસપાસ કરાવ્યું હોય એવું કહેવામાં આવે છે. જમાદાર ફતેહ મહમદે 1801 ની આજુબાજુ આ જે લખપતનો કિલ્લો છે, જે લખપત તાલુકા કચ્છમાં આવેલો છે, એનું નિર્માણ કાર્ય કરાયું હોય એવું માનવામાં આવે છે. અને એક લોકવાયિકા પણ છે અને એ લોકવાયિકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો, તેથી તેનું નામ લખપત પડ્યું હતું. લાખોનો વેપાર હોય એટલે આ લખપત તાલુકાનું નામ લખપત પડ્યું છે એવું પણ માનવામાં આવે છે. આ એક લોકવાયિકા છે જે સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે. મિત્રો, અહીંયા આ જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં આપણે મહત્વના કિલ્લાઓ, મહત્વની વાવો, કુંડ વિશેની માહિતી મેળવી, કયા જગ્યાની કઈ વસ્તુ વખણાય છે એની માહિતી મેળવી. આ દરેકે દરેક વસ્તુની માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવી લીધી છે. અને હવે આ વિડીયો લેક્ચરની જે મહત્વની પ્રશ્નોત્તરી છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન છે, પિત્તળનું નકશીકામ કયા શહેરનું પ્રખ્યાત છે? તો યાદ રાખીશું મિત્રો આપણે સિંહોર, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે, ત્યાંનું પિત્તળનું નકશીકામ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ જઈને મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. રામકુંડ ખાલી જગ્યા ખાતે આવેલો છે. તો રામકુંડ જે ખરા મિત્રો એ મોઢેરા, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે મહેસાણા ખાતે, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા ખાતે,
ત્યાં રામકુંડ આવેલો છે. એ સૂર્ય મંદિરની આગળની બાજુ જે કુંડ છે એ રામકુંડ છે. અને મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? ભીમદેવ પહેલા દ્વારા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધ્યા મિત્રો. ભમ્મરિયો કૂવો ખાલી જગ્યા ખાતે આવેલો છે. ભમ્મરિયો કૂવો જે ખરા મિત્રો એ મહેમદાબાદ ખેડા ખાતે આવેલો છે. આપણને બધાને જ ખબર છે કે આ ભમ્મરિયો કૂવો એ મોહમ્મદ બેગડા દ્વારા ક્યાંક બંધાવવામાં આવેલો છે મહેમદાબાદ ખેડા ખાતે. એટલે કે ભમ્મરિયો કૂવો ક્યાં આવેલો છે? મહેમદાબાદ ખેડા ખાતે આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રાણકી વાવની રચના કોણે કરાવેલ છે? સોલંકી યુગના રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ રાણકી વાવની રચના કરાવેલી છે. કયા પ્રકારની વાવ છે? જયા પ્રકારની. કેટલા માળની વાવ છે? 7 માળની. આ રાણકી વાવ યુનેસ્કો દ્વારા 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કુકા વાવ ક્યાં આવેલી છે? કુકા વાવ ક યાદ રાખી લઈએ. કપડવંજ ખેડા ખાતે કુકા વાવ આવેલી છે. તો ખાસ યાદ રાખીશું મિત્રો, કુકા વાવ ક્યાં આવેલી છે? કપડવંજ ખેડા ખાતે કુકા વાવ આવેલી છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બાંદડી કયા શહેરની વખણાય? જામનગર. તમને બધાને ખબર જ છે જામનગરની જ વખણાય. અને આ બાંદડી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ થાય ને એ નાગમતી નદીનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂગોળમાં સાહેબ આપણને ક્યાંક ભણાવશે કે નાગમતી નદીના કિનારે જામનગર શહેર વસેલું છે અને એ જ નાગમતી નદીના પાણીમાંથી ક્યાંક ને ક્યાંક બાંધણીનું નિર્માણ કાર્ય. એટલે હા, એ રેસા ધાગા તો ઉપયોગ થતો હશે પણ એમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ નાગમતી નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બાંધણી કયા શહેરની વખણાય છે? તો જામનગર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ખંભાળિયામાં શું વખણાય છે? ખંભાળિયાનું મિત્રો શું વખણાય? ઘી વખણાય. જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું વડું મથક છે અને એવા જામ ખંભાળિયા એટલે કે ખંભાળિયાનું શું વખણાય છે મિત્રો? તો ઘી વખણાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. રાણકી વાવનું નિર્માણ કાર્ય કયા વંશ દરમિયાન થયું હતું? તો યાદ રાખી લઈએ મિત્રો, રાણકી વાવનું જે નિર્માણ કાર્ય છે એ સોલંકી વંશ દરમિયાન થયું હતું. સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા રાણકી વાવનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. અડાલજની વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. અડાલજની વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. અને મેં તમને શીખવાડેલું જ છે નંદા, ભદ્રા, જયા અને વિજયા. એટલે કે યાદ રાખીશું આ અડાલજની વાવ 5 માળની હોવાના કારણે એટલે કે યાદ રાખી લો કયા પ્રકારની વાવ બને? જયા પ્રકારની. રાણકી વાવ પણ કયા પ્રકારની વાવ બને? જયા પ્રકારની. તો આ વસ્તુને તમારે મારે યાદ રાખવાની થાય. 5 માળની છે એટલે જયા પ્રકારની, 7 માળની હોય તો જયા પ્રકારની, 1 કાં તો 2 માળની હોય તો નંદા પ્રકારની, 3 કાં તો 4 માળની હોય તો ભદ્રા પ્રકારની, 5, 6, 7 માળની હોય તો જયા પ્રકારની, 7 થી વધારે માળની હોય તો વિજયા પ્રકારની વાવ કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે બધા આગળ વધીએ. મૃગીકુંડ ખાલી જગ્યા જિલ્લામાં આવેલ છે. મૃગીકુંડ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? જુનાગઢ. ભવનાથના મેળામાં ભણાયું હતું ને કે ભવનાથના મેળામાં દિગંબર બાવાઓ તુંગી તુરી નામનું વાદ્ય વગાડતા વગાડતા એમના મંત્રમુગ્ધ થઈને કયા કુંડમાં સ્નાન કરવા માટે જાય છે? તો કયા કુંડમાં સ્નાન કરવા માટે જાય છે? તો મૃગી કુંડમાં સ્નાન કરવા માટે જતા હોય છે. એટલે કે મૃગી કુંડ ક્યાં આવેલો છે મિત્રો? જુનાગઢ ખાતે આવેલો છે. ત્યાર પછી જઈને વાત યાદ રાખીએ. તુલસીશ્યામ કુંડનો ઉલ્લેખ પૌરાણિક કાળમાં ખાલી જગ્યા કુંડ તરીકે થયેલો છે. તત્પોદક કુંડ. ખાસ યાદ રાખજો મિત્રો, આ તત્પોદક કુંડ. તુલસીશ્યામ કુંડ ક્યાં આવેલો છે? ગીર સોમનાથમાં. અને એ તુલસીશ્યામ કુંડનો ઉલ્લેખ પૌરાણિક કાળમાં કયા કુંડ તરીકે થયેલો છે? તત્પોદક કુંડ તરીકે થયેલો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ. માધા વાવ ક્યાં આવેલી છે મિત્રો? માધા વાવ જે ખરા એ વઢવાણ સુરેન્દ્રનગર ખાતે આવેલી છે. માધા વાવ કઈ જગ્યાએ આવેલી છે? વઢવાણ સુરેન્દ્રનગર ખાતે આવેલી છે. રોહાનો કિલ્લો કયા તાલુકામાં આવેલો છે? જિલ્લો તો તમને બધાને જ ખબર જ છે. રોહાનો કિલ્લો કયા જિલ્લામાં છે? કચ્છ. પણ તાલુકો પૂછાય નખત્રાણા.
તો યાદ રાખીશું આપણે બધા રોહાનો કિલ્લો કયા તાલુકામાં આવેલો છે? તો નખત્રાણા તાલુકામાં કચ્છ જિલ્લામાં આ રોહાનો કિલ્લો આવેલો છે. ત્યારબાદ જઈને યાદ રાખીએ લખપતના કિલ્લાનું નિર્માણ કોણે કરાવેલું હતું? લખપત તાલુકો, લખપત તાલુકો, જિલ્લો કયો લાગે? કચ્છ. પણ અહીંયા તમને એવું પૂછેલું છે કે લખપતના કિલ્લાનું નિર્માણ કોણે કરાવેલું હતું? તો જમાદાર ફતેહ મોહમ્મદ, જમાદાર ફતેહ મોહમ્મદ દ્વારા આ લખપતના કિલ્લાનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું. જમાદાર ફતેહ મોહમ્મદે લખપત તાલુકાના કચ્છ જિલ્લામાં લખપત કિલ્લાનું નિર્માણ કરેલું છે. અને છેલ્લા પ્રશ્ન તરફ જઈએ, જરદોશી કામ ક્યાંનું પ્રખ્યાત છે? જરદોશી કામ જે ખરા મિત્રો એ સુરત જિલ્લાનું પ્રખ્યાત છે. હું આશા રાખું છું મિત્રો કે આ પ્રશ્નમાંથી મેક્સિમમ તમારા જે સાંસ્કૃતિક વારસાના વાવ, કુંડ, કિલ્લો, કોનું શું વખણાય, આ દરેકે દરેક ટોપિક કવર થઈ ગયેલા હશે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.